વિદ્યાર્થી મિત્રો, ચાણક્ય સ્કૂલ ઓફ સાયન્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? કેવી ચાલે છે પ્રિપેરેશન? વેલકમ ટુ અવર ચેનલ ફિઝિક્સ કે ફંડે ધ ફંડામેન્ટલ ઓફ ફિઝિક્સ. આવી એક થિયરી છે, બહુ જ મહત્ત્વની છે, બહુ સરસ છે. એ થિયરી ઉપરથી આપણે આખો કન્સેપ્ટ સમજવાનો છે કે આના ઉપર નીટના પ્રશ્નો કઈ રીતના બને છે કે જેડબલઈના પ્રશ્નો કેવી રીતના બને છે. જો એ તમે આ થિયરી તમે સમજી ગયા તો તમે કોઈ પણ પ્રકારના મેનોમીટર ઉપર પૂછાયેલા પ્રશ્નો જે છે રમતા એક ચપટી વગાડતા તમે સોલ્વ કરી શકશો. બરોબર? ઓકે, ચલો. તો જનરલી મેનોમીટરનો જે શેપ છે, આકાર છે, એ કેવો હોય છે? યુ આકાર હોય છે. એટલે હું અહીંયા ફિગર બનાવી દઉં છું. ઓકે, આ એક યુ આકારની મેં ફિગર, સોરી, હું થોડી ફિગર વ્યવસ્થિત બનાવીશ, પાછળથી દોડાવી દઈશ. ઓકે, આવી રીતના આપણે યુટ્યુબ મેનોમીટર, એક મતલબ યુટ્યુબ એટલે યુ આકારના નળીવાળો મેનોમીટર. ઓકે, અને આ ગ્લાસનું બનેલું હોય છે. શેનું બનેલું હોય છે? ગ્લાસનું. અચ્છા, હવે તમે જુઓ કે આની અંદર બે તરલ મેં ભર્યા છે. બે પ્રકારના તરલ મેં ભર્યા છે. અને થોડું ઉપર કરીએ. બે પ્રકારના મેં આની અંદર શું કર્યું છે? તરલ ભર્યા છે. અહીંયા જે છે એ તરલ માનો કે થોડુંક ડેન્સ છે. ડેન્સ એટલે ઘટ છે, હે ને? ઘટ છે એટલે હું થોડું એને ઘટ બનાવીશ. ઘટ છે. અને આ જે છે એ થોડું આછું પાતળું છે, અને જેની ઘનતા ઓછી છે. અહીંયા આ જે છે અલગ અલગ ઘનતા ધરાવતા બંને છે. હવે કઈ ઓછી લેવી, કઈ વધારે લેવી, એ પ્રશ્નમાં જે પૂછાશે એના એકોર્ડિંગ થશે. ઓકે, તો આ થઈ ગયું આપણું યુટ્યુબ મેનોમીટર, જેમાં બે પ્રકારના પ્રવાહી ભર્યા છે. બે પ્રકારના. આ જે છે આની ઘનતા માનો કે આપણે ρ1 લઈ લઈએ, અને આ જે છે આની ઘનતા ρ2 છે. આ બંને સેપરેશન ક્યાં થાય છે? અલગ અલગ ઘનતા હોવાના કારણે બંને મિક્સ થશે નહીં, અને અહીંયા એનું સેપરેશન જોવા મળે છે. અને આની જે આ હાઇટ આપી છે, માનો કે h1 આપી દીધી છે. બરોબર? અચ્છા, હવે પોઈન્ટને સમજવાના છે. માનો કે આ જગ્યા પર બે સમક્ષિતિજ બિંદુ મેં લીધા. બરોબર ને? આ જગ્યા પર બે સમક્ષિતિજ, આ સમક્ષિતિજ પર બે બિંદુ લીધા. આને આપણે પહેલું બિંદુ કીધું, મતલબ આ જે બિંદુ છે ને એનું પહેલું, ને આ બીજું બિંદુ થઈ જશે. પછી આ જે જગ્યા પર, મતલબ આ એક્ઝેક્ટ આ જગ્યા પર h ઊંડાઈ હાઇટ પર આપણે બીજું એક બિંદુ લઈ લઈશું, અને આ પણ એકબીજા સાથે કેવા સમક્ષિતિજ છે. તો અહીંયા માનો કે આ ત્રીજો પોઈન્ટ અને આ ચોથો પોઈન્ટ થઈ ગયો. એના પછી એના નીચે મેં અહીંયા કંઈક લીધું. માનો કે અહીંયાથી આપણે જે છે કંઈક હાઇટ y છે ને, તો આને y1 લઈ લઈએ, અને y1 લઈ લઈએ, અને એને સમક્ષિતિજ બીજું અહીંયા એક લઈ લીધું બિંદુ. આ જે અંતર, અચ્છા, અહીંયા આ જે છે આ h2 છે. ઓકે, અને આ જે છે એ y2 છે, એવું આપણે માની લઈએ. ઓકે, આ એક્ઝેક્ટ આટલું જ છે એવું જરૂરી નથી. આ એક્ઝેક્ટ h1 ને h2 નું મૂલ્ય અલગ અલગ હોઈ શકે છે. સમજવા માટે ખાલી h1 ને h2 આપણે લીધા છે. કેમ કે આ નળી ઉપર લાંબી હોઈ શકે છે, પણ અત્યારે મેં સમજવા માટે ખાલી આપણે પોઈન્ટને જ સમજવાના છે કે કઈ રીતના આને સોલ્વ કરવા પ્રશ્નને. આના ઉપરથી કયો કન્સેપ્ટ આવે છે? 5 અને 6. ક્લિયર કે નહીં અહીંયા સુધી? ઓકે, હવે તમે જુઓ કે ભાઈ પહેલા અને બીજા બિંદુ પર, આ બંને બિંદુ કેવા છે? સમક્ષિતિજ છે. મેં તમને સમજાવ્યું કે સમક્ષિતિજ પર શું થશે? દબાણનું મૂલ્ય સરખું થશે. પણ એના માટે એક કન્ડિશન છે, ને એ કન્ડિશન શું છે કે સમક્ષિતિજમાં બંને સમક્ષિતિજ બિંદુ પરનું દબાણ સરખું થાય, પણ એના માટે એ તરલ જે છે એ સેમ હોવું જોઈએ. અલગ અલગ તરલમાં સમાન જે છે, હે ને? આ ઘનતા જે છે ρ1 ઘનતા ધરાવતું તરલ છે, ને આ ઘનતા જે છે એ ρ2 ઘનતા ધરાવતું તરલ છે. અલગ અલગ ઘનતા ધરાવતા આપણી પાસે બે તરલ છે, જે આપણે યુટ્યુબ મેનોમીટરમાં આપણે મૂકી દીધા છે. અને હવે અહીંયા આ પહેલું બિંદુ જે અલગ ઘનતા ધરાવતા તરલમાં છે, ને બીજું બિંદુ અલગ ઘનતા ધરાવતા તરલમાં છે. એટલે અહીંયા P1 અને
P2નું દબાણનું મૂલ્ય જે છે એ સરખું થશે નહીં. તો આપણે લખી શકીએ અહીંયા. ઓકે, હવે તમે જુઓ કે ઉપર આ જે છે આ પોર્શન ખુલ્લો છે, તો અહીંયાથી લાગતું દબાણ કેટલું થશે? તો કે ભાઈ એટમોસ્ફેરિક પ્રેશર. અને અહીંયા પણ લાગતું દબાણ કેટલું થશે? તો ભાઈ એટમોસ્ફેરિક પ્રેશર અને વાતાવરણીય દબાણ. ક્લિયર કે નહીં? ઓકે, તો સ્ટેપ બાય સ્ટેપ આપણે લખીએ કે બિંદુ 1 અને 2, બિંદુ 1 અને 2 સમક્ષિતિજ છે, પરંતુ કન્ડિશન શું હતી? પરંતુ અલગ અલગ તરલમાં છે. પરંતુ કેવું છે? અલગ અલગ ઘનતા ધરાવતા, અથવા અલગ અલગ તરલમાં છે તો પણ ચાલે, હે ને? ઘનતા ધરાવતા તરલમાં છે, બરોબર? તેથી દબાણનું મૂલ્ય અહીંયા સમક્ષિતિજ હોવાના કારણે પણ દબાણનું મૂલ્ય સરખું થશે નહીં. તેથી P1નું મૂલ્ય P2ના બરાબર થશે નહીં. આ મહત્વનો પોઈન્ટ છે, તમારે નોટ કરીને લખવાનો છે. આ તમારે છે ને આવી રીતના નોટ કરીને તમે લખી જ દો, અને નોટ જ બનાવો, નોટ સ્વરૂપે જ બનાવો. ઓકે, કે ભાઈ બિંદુ 1 અને 2 કેવા છે? જો હવે આ જે છે ને થોડું હું ઘટ બનાવવાનો ટ્રાય કરું. આ ઘટ છે થોડું, હે ને? આ ઘટ છે થોડું અહીંયા. ઓકે, એટલે કે આની ઘનતા ρ1 છે, આની ઘનતા ρ2 છે. ρ1 અને ρ2 ઘનતા ધરાવતા બે તરલ છે. હવે જો બે ઘનતા ધરાવતા તરલની અંદર સમક્ષિતિજમાં રહેલા બે બિંદુ હોય તો એની ઘનતા અલગ હોવાના કારણે અથવા અલગ તરલ હોવાના કારણે દબાણનું મૂલ્ય કેવું થશે? અલગ અલગ થશે. ઓકે, આ પહેલો પોઈન્ટ થઈ ગયો. હવે બીજા પોઈન્ટની વાત કરીએ. બીજા પોઈન્ટ જે છે એ આપણે દબાણ લઈએ 3 અને 4. તો તમે જુઓ, ત્રીજો પોઈન્ટ મેં એક્ઝેક્ટ ક્યાં લીધો છે? તો એક્ઝેક્ટ આ જે બિંદુ છે, મતલબ આ ઉપરનું તરલ છે એના નીચે લીધો છે. આ ઉપરનું જે તરલ છે એના નીચે લીધો છે. હવે તમે જુઓ કે આ બિંદુ પર અને મતલબ ત્રીજા નંબરના બિંદુ પર અને ચોથા નંબરના બિંદુ પર બંને કેવા છે? સમક્ષિતિજ છે. તો ત્યાં દબાણ કેવું થશે? સરખું થશે. કેમ કે આપણે એ જે બિંદુ લીધા છે બંને એક જ તરલમાં લીધા છે. ઓકે, તો આપણે લખી શકીએ કે બિંદુ 3 અને 4 સમક્ષિતિજ છે અને એક જ તરલમાં હોવાના કારણે શું થશે? દબાણ ત્રીજા બિંદુ પરનું દબાણ જે છે એનું મૂલ્ય કોના બરાબર થશે? તો ચોથા બિંદુ પરનું જે દબાણ છે એના બરાબર થશે. બરોબર કે નહીં? હવે આ 3 પરનું દબાણ મને કઈ રીતના મળશે? તો આ હાઇટના કારણે મળશે. ક્લિયર કે નહીં? ઓકે, તો આપણે આને સોલ્વ કરી લઈએ. તો ભાઈ P3 મને કઈ રીતના મળશે? P3નું મૂલ્ય મને કઈ રીતના મળશે? આપણી પાસે ફોર્મ્યુલા શું હતું? P3 = P0 પ્લસ ρgh થશે કે નહીં? અહીંયા H1 છે તો H1 થઈ જશે. તો હું આ જે આપણું ફોર્મ્યુલા છે ને P = P0 પ્લસ ρgh વાળું જે ફોર્મ્યુલા છે એનો ઉપયોગ કરીશ. એનો ઉપયોગ કરીને P3નું મૂલ્ય કેટલું મળશે? તો અહીંયા મળશે મને P0 પ્લસ ρ1 gh1 = અહીંયા જે છે હાઇટ આપણે H2 લીધી છે, અલગ હાઇટ છે, બરોબર ને? તો અહીંયા થશે પ્લસ P4નું મૂલ્ય કેટલું થશે? તો P4 = P0 કેમ કે ઉપર તો અહીંયા વાતાવરણીય દબાણ લાગે છે. તો P0 પ્લસ ρ2 gh2. PP કટ થઈ જશે, GG પણ અહીંયાથી શું થઈ જશે? કટ થઈ જશે. મતલબ ρ1 h1 = ρ2 h2 થશે. બરોબર? ρ2 h2 થશે. તો આ એક રિલેશન મળશે. જો આ ટાઈપનું હોય તો આ એક રિલેશન મળશે. ρ1 h1 ઘનતાના સ્વરૂપે અને તમને ઊંચાઈ આપી હોય. ઓકે, તો પહેલાંની ઘનતા તમને કીધી હોય, બરોબર, અને પહેલાંની બીજાની ઊંચાઈ તમને કીધી હોય તો તમે બીજાની ઘનતા મેળવી શકો છો. આના ઉપરથી તમે એવી રીતના પણ લખી શકો કે જે ઊંચાઈ છે એ ઘનતાના વ્યસ્ત પ્રમાણમાં છે. ઊંચાઈ જે છે એ કેવી છે? ઘનતાના વ્યસ્ત પ્રમાણમાં. આના પરથી તમે લખી શકો. કઈ રીતના લખી શકાય? તમે જુઓ કે ભાઈ ρ1 = શું થશે? ρ2 h2/h1. બરાબર? તો તમે જુઓ કે ρ1ની ઘનતા જે છે, ρ1 એટલે કે આ લિક્વિડની જે ઘનતા છે એ કોના વ્યસ્ત પ્રમાણમાં? તો એની જે ઊંડાઈ છે એના વ્યસ્ત પ્રમાણમાં છે.
અથવા આને રિવર્સ કરી દો તો H1 જે છે એ શું થઈ જશે ρ2 H2 બાય ρ1, એટલે કે H1 આ જે ઊંડાઈ છે અથવા ઊંચાઈ જે છે એ કોના વ્યસ્ત પ્રમાણમાં છે, તો કે એ જે ઊંડાઈ છે એ તરલ જે છે એની ઘનતાના વ્યસ્ત પ્રમાણમાં છે. ક્લિયર કે નહીં? સમજાઈ ગયું? ઓકે, તો આ થઈ જશે એનો પોઈન્ટ. અચ્છા, હવે આ પોઈન્ટ તો તમારે ખાલી લખી નાખો જલ્દીથી આ પોઈન્ટ, એના પછી હું ત્રીજો પોઈન્ટ લઈ લઉં. એને આ પોઈન્ટ લખી નાખો જલ્દીથી, આ પોઈન્ટ તમે લખી નાખો. લખાઈ ગયું? તો હું આટલાને ઇરેઝ કરું છું. આટલું જોઈશે જગ્યા એટલા માટે હું આને શું કરું છું? ઇરેઝ કરું છું. ઓકે, તો આ એક પોઈન્ટ મળી ગયો. એના પછી આ પહેલો પોઈન્ટ, આ બીજો પોઈન્ટ ને ત્રીજો પોઈન્ટ લઈએ. ત્રીજો પોઈન્ટ આપણે કઈ જગ્યા પર લીધો છે? તો 5 અને 6, બિંદુ 5 અને 6 કેવા છે? સમક્ષિતિજ છે. અહીંયા બિંદુ 5 અને 6 સમક્ષિતિજ છે. બરોબર? તેથી એક જ તરલમાં હોવાના કારણે અને એક જ તરલમાં હોવાના કારણે અને એક જ તરલમાં હોવાના કારણે શું જોવા મળશે? P5 નું મૂલ્ય P6 ના બરાબર થશે. P5 નું મૂલ્ય કોના બરાબર થશે? P6. મતલબ આ જગ્યા પરનું દબાણ આ જગ્યા પરના દબાણના બરાબર થશે. જેમ ઉપર આપણે જોયું 3 પરનું દબાણ 4 પરના દબાણના બરાબર છે. કેમ બરાબર છે? કેમ કે બંને એક જ, જો તમે એક્ઝેક્ટ આની નીચે લીધું છે ને, પહેલા તરલની નીચે આપણે ત્રીજું બિંદુ લીધું છે, એટલા માટે બંને સમાન તરલમાં હોય તો આપણે જે દબાણનું મૂલ્ય છે સરખું થશે. સમક્ષિતિજ હશે ત્યારે, હે ને, બે બિંદુ સમક્ષિતિજ હશે ને સમાંતરલ હશે તો જ આપણું ઘનતાનું દબાણનું મૂલ્ય જે છે એ સરખું થશે. પણ અલગ અલગ હશે તો અલગ અલગ થશે. ઓકે, તો આ મેં પહેલાં તમને પોઈન્ટ જે સમજાવ્યો તો એ. અચ્છા, હવે તમે જુઓ P2 પરનું દબાણ કેટલું, P5, હે ને, 5માં બિંદુ પરનું દબાણ કેટલું, તો એના પરનું દબાણ આપણે કેટલું થશે? એક તો ભાઈ આ ઘનતા દ્વારા લાગતું મતલબ આ જે તરલ છે એના દ્વારા લાગતું બળ દબાણ પ્લસ આના દ્વારા લાગતું દબાણ. અહીંયા બે તરલ છે, અહીંયા કેવા છે? બે તરલ છે, તો બંનેનો સરવાળો કરવો પડશે. તો પહેલાં આપણે આ હાઇટ મતલબ આ તરલ દ્વારા લાગતું દબાણ જે છે એ મેળવી લઈએ. તો એ કેટલું થશે? P0 પ્લસ આ કેટલું થશે? ρ1 GH1, બરોબર, પ્લસ અહીંયા શું થશે? ρ2 GY1. અહીંયા ઘનતા બદલાઈ ગઈ. અહીંયા શું થઈ ગયું? ઘનતા બદલાઈ ગઈ. ઓકે, અને P6 પર કેટલું મળશે ભાઈ? P6 પર કેટલું મળે? P6 પર તમે શોધો તો P6 પર તમે જો દબાણ તરલ એક જ છે, તરલ અહીંયા કેવું છે? એક જ છે. તો P0 પ્લસ ρ, ઘનતા સમાન રહેવાની એટલે ρ2 G એઝ ઇટ ઇઝ રહેશે, અને હાઇટ જે છે કેટલી થશે? તો કે H2 પ્લસ Y2 થઈ જશે. બરોબર ને? તો આવી રીતના કંઈક રિલેશન મળશે. હવે આની અંદર આ સમીકરણને આવી રીતના જ રાખો, બરોબર ને? આની અંદર કંઈ ઉડાડવા જેવું હોય તો ઉડાડી શકો, હે ને? P0 ઉડી જશે. પછી ઉડાડવાના જે મતલબ એક જનરલ સમીકરણ આવી રીતના બનશે. બરોબર? અહીંયા આ જગ્યા પરનું દબાણ કેટલું થશે? તો કે આના દ્વારા લાગતું દબાણ પ્લસ આના દ્વારા લાગતું દબાણ. હવે આના દ્વારા લાગતું દબાણ પ્લસ આના દ્વારા લાગતું દબાણ કઈ રીતના મળશે? તો આપણે આ ડાયરેક્ટ લખી દીધું કે P1 આ અહીંયા P0 જે દબાણ છે, ઓકે, એ પ્લસ ρGH1, હે ને, ρ1 GH1 પ્લસ ρ2, અહીંયા ઘનતા બદલાઈ ગઈ. ઘનતા બદલાય એટલે આપણે સૂત્ર બદલી નાખવાનું. અહીંયા ગેજ દબાણ બદલાઈ ગયું, હે ને, આ જગ્યાએ ગેજ દબાણ અલગ હતું ને આ જગ્યાએ ગેજ દબાણ બદલાઈ ગયું, એટલે કે આ થઈ જશે ρ2 GHY1, બરોબર ને? Y1 થઈ જશે. પણ 6 પર તમે જોશો તો 6 પર તમે જુઓ કે ભાઈ ઘનતા સરખી છે, એટલે કે ρ2 ઘનતા રહેવાની છે, એટલે P1 પ્લસ ρ2 GH2 પ્લસ Y2. બરોબર કે નહીં? ક્લિયર? તો આ થઈ ગયા મહત્વના મુદ્દાઓ. જલ્દીથી તમે લખી નાખો અને એના પછી આપણે કરવા જઈ રહ્યા છીએ સારા પ્રશ્નો. એ પ્રશ્નો સોલ્વ કરીએ. ઓકે, આના ઉપર કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે એ બહુ જ મહત્વના પ્રશ્નો છે. તમે ખાસ નોટ ડાઉન કરી નાખજો. ઓકે, અને એને તમે રિવિઝન પણ કરતા રહેજો સાથે સાથે. ચલો જલ્દીથી લખી નાખો. ચલો બેટા, તો અહીંયા તમને સરસ એક પ્રશ્ન આપી દીધો છે.
અને આ પ્રશ્નને પહેલાં તમે લખી નાખો અને એને આપણે સોલ્વ કરીએ. ઓકે, પ્રશ્ન શું કીધો છે એ આપણે સમજી લઈએ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ મેનોમીટરના નીચેના ભાગમાં ρ1 ઘનતાવાળું તરલ અને ઉપરના ભાગમાં ρ2 ઘનતાવાળું તરલ ભરેલું છે. એટલે કે તમે જુઓ અહીંયા આ ρ2 ઘનતાવાળું તરલ છે ને નીચેના ભાગમાં ρ1 ઘનતાવાળું તરલ ભરેલું છે. ઓકે, મેનોમીટરના બે ભુજની ટોચ પરનું દબાણ P1 અને P2 હોય તો દબાણનો તફાવત P1 - P2 કેટલો થશે, આ આપણે શોધવાનો છે. ઓકે, મેં હમણાં આના પહેલાં આપણને તમને એક થિયરી સમજાવી, એક થિયરી એ ટાઈપની સમજાવી હતી કે જેમાં દબાણનું મૂલ્ય સમક્ષિતિજમાં શું હોય છે, સમક્ષિતિજ પર રહેલા બે બિંદુઓ પર દબાણનું મૂલ્ય સરખું હોય, પણ કન્ડિશન શું હતી કે બંને બાજુના પ્રવાહી જે છે, પ્રવાહી અથવા જે તરલ છે એ કેવું હોવું જોઈએ, એક હોવું જોઈએ. બરોબર કે નહીં? તો એ કન્સેપ્ટનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો થશે. એટલે આપણે આગળ જે ભણ્યા હતા એને પહેલો બીજો પોઈન્ટ એ તો પોસિબલ જ નથી, હે ને? એમાં દબાણ બંનેમાં સરખું હોઈ જ ન શકે. માનો કે તમે એક જગ્યા મતલબ એક પોઈન્ટ આ જગ્યા લો અને એક પોઈન્ટ આ જગ્યા લો, એ તો પોસિબલ જ નથી. તો તમે શું કરશો, અહીંયા તમને આ એક્સ અંતર આપ્યું છે અને એચ અંતર આપ્યું છે. તો સૌથી પહેલાં એક કામ કરીએ, આપણે બે બિંદુઓ ધારી લઈએ કે એવા બિંદુઓ ધારીએ જે એકબીજા સાથે કેવા હોય, સમક્ષિતિજ હોય, બરાબર ને? એક જ રેખામાં આવતા હોય, સમક્ષિતિજ હોય અને એક જ તરલમાં આવતા હોય. તો તમે જુઓ અહીંયા બે બિંદુ લેશો તો બંને સમક્ષિતિજ થશે, અહીંયા લેશો પણ આ હાઈટ મતલબ આ ડિસ્ટન્સ આપણને પ્રોપર મળશે નહીં. આપણે એવી રીતના સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાનો કે જેથી કરીને બધી વેલ્યુઝ જે છે એને આપણે સેટ થઈએ. બરોબર કે નહીં? તો સૌથી પહેલાં એક કામ કરીએ, એક આ જગ્યા પર બિંદુ લઈ લઈએ અને એને એક સમક્ષિતિજ એક આ જગ્યા પર બિંદુ લઈ લઈએ. માનો કે આ બિંદુ જે છે એ એ બિંદુ છે અને આ પર અહીંયા રહેલું બિંદુ જે છે એ બી બિંદુ છે. હવે તમે જુઓ એ અને બી બિંદુ જે છે એ બંને કેવા છે, સમક્ષિતિજ છે અને એક જ તરલમાં છે. તેથી એ પરનું જે દબાણ થશે એ કોના બરાબર થશે? બી પરના દબાણના બરાબર થશે. ક્લિયર? બસ તમારું સોલ્યુશન આવી જશે તરત જ. પછી સોલ્વ કરવાની પદ્ધતિ મેં તમને શીખવાડી દીધી છે, એવી રીતના સોલ્વ કરવાનું છે. ચલો સ્ટાર્ટ કરીએ. ને આપણે શું કરવાનું છે, પહેલાં આપણે ધારી લઈએ શું ધારી લઈએ? ધારો કે એ અને બી બિંદુ એ સમક્ષિતિજ અને એક જ તરલમાં આવેલ છે. બરાબર? સમક્ષિતિજ છે ને એક જ તરલમાં આવેલ છે. ક્લિયર અહીંયા સુધી? અચ્છા, તેથી શું થાય કે ભાઈ એ પરનું જે દબાણ છે એ કોના બરાબર થઈ જશે? બી પરના દબાણના બરાબર થશે. એ પરનું જે દબાણ છે અને બી પરનું દબાણ જે છે એ કેવું થશે? સરખું થશે. આપણે આગળ ભણ્યા હતા, હે ને? એ પહેલા પરનું દબાણ, બીજા પરનું દબાણ, હે ને? પહેલો પોઈન્ટનું દબાણ, બીજા પોઈન્ટનું દબાણ, ત્રીજાનું દબાણ, ચોથાનું દબાણ, પાંચમાનું દબાણ, છઠ્ઠાનું દબાણ, એ આપણે ઓલરેડી ભણી ચૂક્યા. હવે તમે જુઓ અહીંયા કન્ડિશન શું થાય છે આપણે જોઈ લઈએ. અને એ પરનું દબાણ જે છે એ કેટલું મળશે આપણને? આ બિંદુ પરનું દબાણ કેટલું મળશે? તો હાઈટ કેટલી છે? તો x + h છે, હે ને? હાઈટ કેટલી થાય અહીંયા? આ ટોટલ અહીંયાથી કરીને અહીંયાની આ ઊંચાઈ એ કેટલી થાય? તો x + h આપણને આપી દીધું છે અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ કીધું છે. તો ઉપર આ જે છે એ દબાણ કેટલું છે? P1. આપણી પાસે ફોર્મ્યુલા શું છે? P = P0 + ρgh. P0 ની જગ્યાએ P1 આપ્યું છે અને P એ આપણે શોધવાનું છે. બરોબર કે નહીં? અને હાઈટ અને એ બધી વેલ્યુઝ જે છે તમને શું કીધું છે? આપી દીધેલ છે. ઓકે, ચલો તો સોલ્વ કરીએ. તમે જુઓ એ પરનું દબાણ કેટલું થશે? આ એ બિંદુ પર દબાણ કેટલું થશે? તો આ ઉપરનું જે તરલ છે એના લીધે લાગતું દબાણ થઈ જશે અને આ ઉપર લાગતું જે દબાણ છે એ કેટલું થાય છે? તો પહેલાં તો P0 ની જગ્યાએ P1 આવી જશે. P1 + ρgh. હવે ઘનતા કેટલી આપણી પાસે? ρ2 આપ્યું છે. જી તો ગુરુત્વ પ્રવેગ એક જ રહેવાનો છે દરેક માટે. અને h હાઈટ કેટલી થાય ભાઈ? અહીંયા આ ટોટલ હાઈટ જે છે આ કેટલી થશે? તો એ થશે h + x. તો આ થશે h + x. ક્લિયર કે નહીં? ઇઝ ઇક્વલ ટુ બી પરનું. હવે આ બી બિંદુ પરનું દબાણ કેટલું થાય? તો આપણે લખશું P2. અહીંયા હવે જુઓ બે તરલ આવી ગયા. અહીંયા જે છે કેવા તરલ? બે તરલ. પહેલું તરલ ρ1 ઘનતા ધરાવતું, મતલબ આ ρ1 ઘનતા ધરાવતું તરલ અને ρ2 ઘનતા ધરાવતું તરલ આવી જાય છે.
તો P2 પ્લસ P2 ઉપરથી લાગતું દબાણ હે જે P2 આપણને આપી દીધું છે પ્લસ આના દ્વારા લાગતું દબાણ પ્લસ આના દ્વારા લાગતું દબાણ. હવે આના દ્વારા લાગતું દબાણ જે છે એ કેટલું થશે તો કે ભાઈ ρ1GH થશે પ્લસ આના દ્વારા લાગતું દબાણ કેટલું થશે તો ρ2GX થશે. થાય કે ન થાય? ક્લિયર? બસ હવે આપણે શું શોધવું છે P1 માઇનસ P2 એટલે P2 ને આ બાજુ લઈ લો તો આ થશે P1 માઇનસ P2 ઇઝિકલ ટુ આ આખું ટર્મ જે છે આ બાજુ લઈ લો તો અહીંયા શું વધશે ρ1GH પ્લસ ρ2GX માઇનસ આ બાજુ જશે એટલે માઇનસ થશે. આ કેટલું આવશે તો ભાઈ ρ2G હું આને એક્સપાન્ડ કરી ખોલી દઉં ρ2GH માઇનસ ρ2GX. ક્લિયર કે નહીં? બરોબર ને? મેં ρ2GH અને ρ2GX ને ખોલી નાખ્યા છે અહીંયા. ઓકે, ઓપન કરી નાખ્યા છે, આ બંનેને અલગ કરી નાખ્યા છે. હવે તમે જુઓ કે ρ2GX અને ρ2GX કટ થઈ જશે તો P1 માઇનસ P2 ઇઝિકલ ટુ શું મળશે ρ2GX GH બંનેમાં કોમન છે તો આ થશે ρ1 માઇનસ ρ2 ઇન્ટુ GH. ઓકે, આ જે છે એ આપણો જવાબ મળશે. આ જે છે આપણને શું મળશે જવાબ. ભાઈ કયું ઓપ્શન સાચું આવશે જોઈ લો તમે. તો ρ1 માઇનસ ρ2GH ρ1 માઇનસ ρ2GH બી વિલ બી ધ રાઈટ આન્સર. ક્લિયર? ઓકે, સમજાઈ ગયું? મજા આવીને? લખી નાખો. ચલો બેટા, તો પ્રશ્ન આપી દીધો છે કે ભાઈ આકૃતિમાં દર્શાવ્યા મુજબ પારો ભરેલ મેનોમીટરને વાયુ ભરેલ ટાંકી સાથે જોડવામાં આવે છે. જો વાયુ દ્વારા લાગતું દબાણ PG હોય તો તેનું મૂલ્ય શોધો. હવે અહીંયા વાયુ દ્વારા કંઈક દબાણ લાગે છે, PG જેટલું વાયુ જે છે આના પર દબાણ લગાવે છે અને દબાણના કારણે અહીંયા પારો જે છે એ કંઈક આવી રીતના અહીંયા જો અહીંયા તમને 2 સેન્ટીમીટર આપી દીધું નીચે આવે છે અને અહીંયા એની હાઇટ કંઈક વધી રહી છે. બરોબર? ઓકે, તો પીજીનું મૂલ્ય શોધવું છે. પીજીનું મૂલ્ય કઈ રીતના મળશે? બરોબર ને? પીજીનું મૂલ્ય આપણને કઈ રીતના મળશે તો આપણે શું કરશું એક આ જગ્યા પર હે ને જ્યાં સેપરેશન થાય છે ને જ્યાં બે તરલનું સેપરેશન એટલે કે બે તરલ જુદા પડે છે એ જગ્યા પર આ જગ્યા પર હું એ બિંદુ માની લઉં ને એને સમક્ષિતિજ એક બીજું બિંદુ માની લઈશ બી. હવે બંને જે છે એક જ તરલમાં છે, બંને જે છે એ એક જ તરલમાં છે. અહીંયાથી લાગતું દબાણ જે છે આપણને ખ્યાલ છે એ હવામાં છૂટું છે તો અહીંયાથી લાગતું દબાણ કયું થશે? વાતાવરણીય દબાણ થશે. બરોબર? ઓકે, આ અહીંયા સુધી તમારા મગજમાં ક્લિયર થઈ ગયું. હવે આ જે હાઇટ છે એ મારે શોધવાની છે તો આ હાઇટ કેટલી મળશે ભાઈ? જો આ 2 સેન્ટીમીટર મતલબ અહીંયાથી તમને આ 2 સેન્ટીમીટર આપ્યું છે નીચેથી હે ને આ નીચેથી આ જે છે આ કેટલું આપ્યું છે 2 સેન્ટીમીટર. ટોટલ આ અહીંયા 8 સેન્ટીમીટર આપ્યું છે તો આ કેટલું વધશે? હાઇટ કેટલી વધશે? 8 - 2 એટલે આ હાઇટ કેટલી થઈ જશે? અહીંયા 6 સેન્ટીમીટર થઈ જશે. ક્લિયર કે નહીં? ડાયરેક્ટ તમે 8 ન લખી શકો, ડાયરેક્ટ 8 ન લખી શકો. કેમ ન લખી શકો? કેમ કે એ રોંગ આન્સર થઈ જશે. એ જે છે નીચેથી આપ્યું છે ને આપણે કયા બિંદુથી તો કે આધાર બિંદુથી લેવાનું છે. અહીંયા આપણે આધાર બિંદુ એટલે કે કયા બિંદુ? એક સમક્ષિતિજ બે બિંદુ લીધા છે. બે સમક્ષિતિજ બિંદુ લઈને આપણે દબાણને સમાન જે દબાણ ધરાવે છે એ બે બિંદુ લઈ લીધા અને એ બે બિંદુના સાપેક્ષે આપણે આખા જે સિસ્ટમ છે એનું આપણે દબાણ શોધવાનું છે. ગેસનું જે છે એ દબાણ શોધવાનું છે. ઓકે, ચલો કઈ રીતના કરશું? તો આપણી પાસે ફોર્મ્યુલા શું છે ભાઈ? PG ઇઝ ઇક્વલ ટુ અહીંયા લાગતું દબાણ એક એ બિંદુ પર લાગતા દબાણના બરાબર થશે અને એ બિંદુ પરનું દબાણ જે છે હું તમને સ્ટેપ બાય સ્ટેપ લખાવી દઉં જેથી કરીને તમારે સારી નોટ બની જાય. ઓકે, ચલો ભાઈ કે ભાઈ દબાણ કયા બિંદુ પર? એ બિંદુ પર અને બી બિંદુ પરનું દબાણ સરખું થશે. કેમ સરખું થશે? કેમ કે બંને કેવા છે? સમક્ષિતિજ છે અને એક જ તરલમાં રહેવાવાળા બિંદુઓ છે એટલે PA અને PBનું મતલબ બંને બિંદુ પરનું દબાણ સરખું થશે. હવે એ બિંદુ પરનું જે દબાણ છે એ ત્યાં કેટલું દબાણ લાગી રહ્યું છે? તો PG જેટલું લાગી રહ્યું છે ને એ કોના બરાબર થઈ જશે? PG ના બરાબર થઈ જશે. તો બી બિંદુ પરનું પણ દબાણ કોના બરાબર થઈ જશે? PG ના બરાબર થશે. તો PG ઇઝ ઇક્વલ ટુ શું થશે? PG ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો આપણી પાસે ફોર્મ્યુલા હતું ઉપર અહીંયા કેટલું દબાણ લાગી રહ્યું છે? P0 હે ને P0 પ્લસ ρ GH આ ફોર્મ્યુલા હતું.
તો આની વેલ્યુઝ જે આવે છે વેલ્યુઝ આપણે મૂકી દઈએ હે ને, આનું જે મૂલ્ય છે આપણે મૂકી દઈએ. ભાઈ પી નોટનું મૂલ્ય કેટલું છે આપણને ખ્યાલ છે, 1.01 ગુણ્યા 10⁵ પ્લસ અહીંયા શું છે પ્લસ છે, આ શું છે પ્લસ. ભૂલ ન થાય અહીંયા ગુણ્યા ન કરી નાખતા, અહીંયા ભૂલ થઈ શકે છે. ઓકે, ઘનતા કેટલી આપી દીધી આપણને 13,600 ગુણ્યા G10 ગુણ્યા આ 6 સેન્ટીમીટર આપ્યું તો આપણે મીટરમાં કન્વર્ટ કરી નાખશું એટલે 6/100 એટલે 100. આ 100 આની સાથે કટ થઈ જશે, આ 100 આની સાથે કટ થઈ જશે. જલ્દીથી સોલ્વ કરો, કેટલો આવે 1.01 ગુણ્યા 10⁵ પ્લસ 6. ઓકે, 8160 જેટલો જવાબ આવશે આ આખાનો. ઓકે, 8160 જેટલો જવાબ આવશે. હવે તમે જુઓ કે આને કઈ રીતના સોલ્વ કરશો તો 1.01 ગુણ્યા 10⁵ પ્લસ આને તમે આવી રીતના કરી શકો 0.08160 ગુણ્યા 10⁵ લખી શકાય કે ન લખી શકાય? લખી શકાય. હવે આ બંનેનો સરવાળો કરી નાખો હે ને, તો 1.01 પ્લસ 0.0816 ગુણ્યા 10⁵. જવાબ શેમાં આવશે? ન્યૂટન પર મીટરનો વર્ગમાં આવશે. અચ્છા, તો આને સોલ્વ કરો જલ્દીથી. તો આ થશે 0, આ થશે 6, આ થશે 1, આ થશે 8 ને 1 9, આ થશે 0, આ થશે 1 ગુણ્યા 10⁵. અને આને 1.09 ઇન્ટુ 10⁵ પણ લખી શકાય, ન્યૂટન પર મીટરનો વર્ગ. ઓકે, તો આપણને ગેસનું દબાણ જે મળશે એ કંઈક આવી રીતના મળશે. કેટલું મળશે ભાઈ? કયો આન્સર સાચો આવશે? સી વિલ બી ધ રાઈટ આન્સર. ક્લિયર? લખી નાખો ચલો જલ્દીથી. ચલો બેટા, તો પ્રશ્ન આપી દીધો છે કંઈક આવી રીતના કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ યુટ્યુબ મેનોમીટરમાં 2 પ્રકારના તરલ લેવામાં આવ્યા છે. એકની ઘનતા 2 ગ્રામ પર સેન્ટીમીટરનો ઘન અને બીજાની ઘનતા જે છે એ 1 ગ્રામ પર સેન્ટીમીટર ઘન જે આપ્યો છે. ઓકે, અને બંને સરકતી સીમાથી અલગ કરેલા છે. અહીંયા જુઓ કે ભાઈ આ બંનેને જે છે અહીંયા એક સરકતી સીમા છે જેનાથી અલગ કરેલા છે ને આપણે વચ્ચોવચ્ચ સેન્ટર ટુ સેન્ટર અહીંયા સરકતી સીમા રાખી દેવામાં આવી છે. ક્લિયર? ઓકે, ત્યારે ઘનતાના તફાવતના કારણે વધુ ઘનતા ધરાવતું તરલ જે છે એ નીચેની તરફ, એટલે હવે શું થાય છે કે જ્યારે સરકતી સીમા અને જ્યારે સરકતી સીમાને છોડી દેવામાં આવે એટલે અહીંયા અત્યારે જે છે એ સરકતી સીમા કેવી છે, અહીંયાથી માનો કે અહીંયા કંઈક બાંધેલું છે, એના ઉપર કંઈક ક્લિપ લગાવેલી છે. જેવી એ ક્લિપ લઈ લેવામાં આવે તો સરકતી સીમા જે છે એ કઈ બાજુ જશે? જુઓ તમે એક વસ્તુ અહીંયા ધ્યાન રાખો, આપણે વાત કરી હતી કે જો બે બાજુના તરલ જો અલગ અલગ હોય, બે બાજુના તરલ જો અલગ અલગ હોય તો બે બાજુના અલગ અલગ તરલ હોવાના કારણે આ જગ્યા પર મતલબ સમક્ષિતિજ બિંદુ પર હે ને, અહીંયા માનો કે સમક્ષિતિજ જે બિંદુ છે આ બિંદુ અને આ બિંદુ પરનું દબાણનું મૂલ્ય અહીંયા સરખું થશે નહીં. પણ પ્રશ્નમાં શું કીધું છે કે ભાઈ બાઉન્ડ્રી સરકતી છે અને એને પકડી રાખી છે. હવે જ્યારે એને આપણે છોડી દઈએ છીએ તો છોડી દેવાના કારણે આ તરલ જે છે એ પોતાની જાતે શું કરવા માંગશે? સંતુલિત અવસ્થામાં આવવાનો પ્રયત્ન કરશે અને સંતુલિત અવસ્થામાં આવ્યા પછી એક જગ્યા પર આવીને સ્થિર થઈ જશે. સ્થિર થવું એનો મતલબ શું થયો કે એના ઉપરથી બંને બાજુથી લાગતું બળ અથવા બંને બાજુ લાગતું દબાણ જે છે એનું મૂલ્ય કેવું થશે? સરખું થશે. ખબર પડી કે ના પડી? ચલો અહીંયા આપણે પ્રશ્નને પહેલાં વાંચીને સમજી લઈએ ને એના પછી હું તમને ફિગર બનાવીને સમજાવું પ્રોપર વેમાં. ઓકે, સરકતી સીમાને છોડી દેવામાં આવે ત્યારે ઘનતા તફાવતના કારણે વધુ ઘનતા ધરાવતું તરલ નીચેની તરફ કેટલું સરકશે. એટલે આના ઉપરથી બીજી ફિગર હું બનાવું છું, એક સાદી ફિગર બનાવી દઉં. ઓકે, હવે આ સાદી ફિગર પરથી તમને ખ્યાલ આવી જશે. માનો કે આ જે 9 સેન્ટીમીટર છે, અહીંયા આપણે સરકતી જે સીમા હતી એ સીમા અહીંયા છે, બરોબર. હવે શું થાય? જો તમે એક વસ્તુને ધ્યાનમાં રાખો, આપણી પાસે ફોર્મ્યુલા શું છે? દબાણ ઇઝ ઇક્વલ ટુ પી એટલે કે વાતાવરણીય દબાણ પ્લસ ρGH. હવે તમે જુઓ હાઇટ બંનેની કેવી છે? સરખી છે, જીનું મૂલ્ય સરખું છે, પણ ઘનતા વધુ કોની છે? તો આ જગ્યા આ જે તરલ છે એની ઘનતા વધારે છે અને ઘનતા વધારે હોવાના કારણે દબાણ અહીંયા આ વધુ હશે. એટલે કે આ બાજુનું જે દબાણ છે આ જગ્યા પર માનો કે કોઈ પોઈન્ટ લઈ લઈએ, આ પોઈન્ટ પરનું દબાણ જે છે એ કેવું હશે? વધુ હશે. જ્યારે આ પોઈન્ટ પરનું બંને પોઈન્ટ કેવા છે? સમક્ષિતિજ છે, એક જ લાઈન પર એને સમક્ષિતિજ છે, પણ આ પોઈન્ટ પરનું દબાણ જે છે કેવું હશે? ઓછું હશે. બરોબર કે નહીં? અહીંયા બંને સરખા નહીં. માને કે આને આપણે એ બિંદુ માની લઈએ ને આને આપણે બી બિંદુ માની લઈએ તો પી બી જે છે એ
પીએ જે છે એ પીબીના બરાબર હશે નહીં. આ કન્ડિશન થશે. બંને કેવા સમાન હશે નહીં. હવે જો આ બંને સમાન ના હોય તો આપણે સોલ્વ કરી જ ન શકીએ. અને અહીંયા પણ પ્રશ્નમાં આપણને હિન્ટ આપી દીધી છે. પ્રશ્નમાં હિન્ટ શું આપી દીધી છે કે ભાઈ જ્યારે સરકતી સીમાને છોડી દેવામાં આવે ત્યારે એ નીચેની તરફ. હવે જો જુઓ તમે આ કઈ જગ્યાએ દબાણ વધારે છે? પીબી પર દબાણ વધારે થશે. પીબી પરનું દબાણ જે છે પીએ કરતાં કેવું થશે? વધુ થશે. કેમ કે ઘનતા જે છે આ જગ્યા પર આ તરલ છે એની ઘનતા વધુ છે. ઘનતા વધુ હોવાના કારણે હાઇટ ને બધું સરખું છે. ઘનતા વધુ હોવાના કારણે બી બિંદુ પરનું દબાણ વધારે હશે. બરોબર કે નહીં? હવે જ્યારે આપણે અહીંયાથી આને છોડી દઈએ એટલે કે અહીંયાથી સરકતી બાઉન્ડ્રી જે છે એને પકડી રાખી તેને છોડી દઈએ તો સરકતી બાઉન્ડ્રી જે છે એ અમુક અંતર સુધી આ બાજુ આવશે. માનો કે આ જગ્યા પર આવે છે. માનો કે સરકતી બાઉન્ડ્રી જે છે આ જગ્યા પર અને એણે એક્સ જેટલું અંતર અહીંયા સરકી હે ને સરકતી બાઉન્ડ્રી જે છે કેટલું અંતર સરકી? એક્સ. હવે તમે જુઓ કે જો આ બાઉન્ડ્રી એક્સ જેટલી જશે તો અહીંયાથી આ જે આપણું તરલ છે એ પણ કેટલું નીચું આવશે? એક્સ જેટલું નીચું આવશે કે નહીં આવે? પહેલાં 9 હતું તો હવે 9. માનો કે આ તરલ જે છે એ કેટલું આવ્યું? પહેલાં જે તરલ હતું એ અહીંયા સુધી હતું. હવે જે તરલ છે એ કંઈક અહીંયા સુધી આવી ગયું હે ને. બાઉન્ડ્રી જે છે કંઈક અહીંયા સુધી આવી ગઈ. તો હવે તરલ જે મળ્યું એ આપણને કંઈક તરલમાં અહીંયા શું થયો? ઘટાડો થયો ને. તરલની ઊંચાઈમાં શું થયો? અહીંયા ઘટાડો થયો. તમે જુઓ અહીંયા ઊંચાઈ એની ઘટી ગઈ. કેટલી ઘટી? તો કે ભાઈ આ એક્સ જેટલું અહીંયા આ એક્સ જેટલું આમ સરક્યું. એક્સ જેટલું આમ સરકશે તો આ લિક્વિડ જે છે હે ને આની અંદરનું તરલ જે છે જે 2 ગ્રામ પર સેન્ટીમીટરનો ઘન જેટલું ધરાવે છે ઘનતા એ એક્સ જેટલું નીચે આવશે. ક્લિયર થાય છે કે નથી થતું? અને આ એક્સ તમે આ બાઉન્ડ્રીને મતલબ બાઉન્ડ્રીને છોડી દીધી એટલે બાઉન્ડ્રી સરકી જશે આ બાજુ. કેમ સરકી? કેમ કે આ બાજુનું દબાણ આ દબાણ કરતાં વધુ હતું. આ બાજુનું વધુ દબાણ હોવાના કારણે આ બાજુથી જે આપણું લિક્વિડ છે આપણું તરલ છે એ ધક્કો મારશે આ બાઉન્ડ્રીને. આ બાઉન્ડ્રીને ધક્કો મારશે એટલે બાઉન્ડ્રીને ધક્કો મારવાના કારણે બાઉન્ડ્રી આ સાઈડ આવશે. હવે એક્સ માનો કે એક્સ જેટલું એ અંતર ખસે છે અને પછી એ સરકવાનું બંધ કરી દે છે. મતલબ એ એક્સ અહીંયા સુધી આવીને એ સ્ટોપ થઈ જાય. હવે સ્ટોપ થાય એનો મતલબ શું થયો કે હવે આ બાજુનું આ બાજુ બંને બાજુથી લાગતું દબાણનું મૂલ્ય કેવું થઈ ગયું? સરખું થઈ ગયું. દબાણનું મૂલ્ય કેવું થઈ ગયું? સરખું થઈ ગયું. એટલે અહીંયા હવે તમે જુઓ તો અહીંયા જે હતી હાઇટ, ટોટલ હાઇટ કેટલી હતી? અહીંયા 9 સેન્ટીમીટર હતી. તો હવે એમાંથી આ એક્સ જેટલું ઘટી ગયું એટલે આ 9 - એક્સ થશે. અને આ બાજુનું જે તરલ છે જેને ઓછી ઘનતા હતું એ તરલ જે છે અહીંયા ઉપરની તરફ ઉપર જતું રહેશે. બરાબર ને? આવી રીતના કંઈક ઉપર જતું રહેશે. એટલે આ તરલ જે છે એ આ એક્સ જેટલું ઉપર જશે. એટલે હવે આની હાઇટ કેટલી થશે? આની હાઇટ જે હતી પહેલાં કેટલી હતી? 9 હતી. અને હવે કેટલી થશે? તો કે 9 + એક્સ થઈ જશે. અહીંયા 9 - એક્સ થઈ ગયું, અહીંયા 9 + એક્સ થઈ ગયું. અને આ જગ્યા પર આવીને સ્લાઇડર જે છે એ રોકાઈ જાય છે. આ જગ્યા પર આવ્યા પછી રોકાઈ જવું એનો મતલબ શું થયો કે હવે આ બી બિંદુ પર એટલે કે આ બી બિંદુ પર અને આ એ બિંદુ પર આ બંને બિંદુ પરનું દબાણનું મૂલ્ય કેવું થઈ જશે? સરખું થઈ જશે. સંતુલિત અવસ્થા આવી ગઈ. સંતુલિત અવસ્થા આવી ગઈ. તેથી બંનેના દબાણનું મૂલ્ય કેવું થઈ જશે? સરખું થઈ જશે. અને સરખું થયા પછી આપણે સોલ્વ કરવાનો છે. ઓકે, આપણને એ ભાઈ એક્સ કેટલું મળે છે એ આપણે શોધી શકશું. ક્લિયર કે નહીં? થશે કે નહીં થાય? થઈ જશે. ઓકે, ચલો. હવે ફરીથી આ મેં જે તમને સમજાવ્યું એને ફરીથી એક વખત રિપીટ કરાવી દઉં છું ને પછી તમને સોલ્વ કરાવું. જુઓ, પહેલાં આપણે આ જે છે ને સરકતી બાઉન્ડ્રી અહીંયા રાખેલી હતી અને આ બાજુ વધારે ઘનતા ધરાવતું અને આ બાજુ ઓછી ઘનતા ધરાવતું તરલ લીધું. બંને તરલની ઊંચાઈ આપણે 9 સેન્ટીમીટર રાખી. બરોબર? હવે આ સરકતી બાઉન્ડ્રી છે, સરકતી બાઉન્ડ્રી એટલે કે એ સરકતી સીમા છે એના ઉપરથી આપણે માનો કે અહીંયા જે પોઈન્ટ હતો પોઈન્ટ લઈ લીધો અને પકડી રાખ્યું હતું આપણે અહીંયાથી એને પોઈન્ટ લઈ લીધો તો મેં તમને સમજાવ્યું કે પહેલાં જે છે ને અહીંયા ઘનતા વધારે હોવાના કારણે આની ઘનતા વધારે હોવાના કારણે આ જગ્યા પર આ બી પર એનું દબાણનું મૂલ્ય કેવું હશે? વધારે હશે. એટલે ફર્સ્ટ આ કન્ડિશનમાં શું થયું? ભાઈ બી પરનું મૂલ્ય જે છે એ બિંદુ પર કરતાં કેવું છે? વધુ છે. આ કન્ડિશન અહીંયા થઈ. અને હવે આ જગ્યા પર કેવું છે? તો કે એ બિંદુ અને બી બિંદુ પરનું દબાણ જે છે કેવું છે? સરખું થાય છે. તો જ્યારે હું સરકતી સીમાને છોડી દઉં છું એટલે કે એને આપણે રિલીઝ કરી દઈએ છીએ ત્યારે એ સરકતી સીમા જે છે એ એક્સ અંતર જેટલું આ બાજુ સરકે છે અને એ જગ્યા પર આવીને એ રોકાઈ જાય છે, ઊભી રહી જાય છે.
હવે એનો મતલબ શું થયો કે હવે આ સંતુલિત જગ્યા પર આવીને સ્ટોપ થઈ છે. સંતુલિત જગ્યા થવી એનો મતલબ શું થયો કે બંને બાજુ આ બાજુ મતલબ આ સપાટીની આ બાજુ અને સપાટીની આ બાજુ બંને બાજુ જે છે એ દબાણનું મૂલ્ય કેવું થઈ ગયું? સરખું થઈ ગયું. એટલે સપાટીની આ બાજુ ને આ બાજુ બંને દબાણના મૂલ્ય કેવા થઈ ગયા? સરખા થઈ ગયા. હે ને? જ્યારે સપાટી અહીંયા આવી જાય છે ત્યારે બંને બાજુ દબાણના મૂલ્ય સરખા થઈ જશે. આને જો સમજવું હોય ને તો થોડું આવી રીતના હું ડીપમાં સમજાવવા માંગીશ. ઓકે, કેમ કે આનામાં કોઈ ડાઉટ ન તમારો રહી જાય એ મારે બહુ ધ્યાન રાખવું છે. ઓકે, માનો કે આ પહેલી કન્ડિશન આપણે લીધી. પહેલી કન્ડિશનમાં તમે જોશો તો બી પરનું દબાણ જે છે એ કેટલું મળશે આપણને? તો ભાઈ પી નોટ ઉપર તો આપણે પી નોટ જ રહેવાનું ને, ઉપર તો પી નોટ રહેવાનું, કેમ કે વાતાવરણીય દબાણ જ લાગે છે. અને આ થશે રો એમાં રો 2 છે, ઘનતા વધુ છે. હે ને? રો 2 જી એચ, હે ને? જી એચ બંને બાજુ હાઇટ જે છે કેવી છે? સરખી છે, એટલા માટે જી. પણ અહીંયા રો 2નું મૂલ્ય જે છે એ રો 1 કરતાં કેવું છે? વધુ. અહીંયા 2 છે, અહીંયા 1 છે. અને ઘનતા તમે જુઓ, આની વધારે છે, આની ઓછી. આની ઘનતા ડબલ છે આના કરતાં. હે, અહીંયા ઘનતા કેટલી? 2 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ અને અહીંયા 1 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. ઓકે, તો આના પરથી આપણને ખબર પડી કે હવે જુઓ બંનેના મૂલ્યોમાં હવે પી એ બિંદુ પરનું દબાણ કેટલું મળશે? તો પી નોટ પ્લસ રો 1 જી એચ. હવે તમે જો બંનેમાં એચ એટલે કે હાઇટ, ઊંચાઈ બંનેમાં 9 સેન્ટીમીટર છે, એટલે સમાન છે. ગુરુત્વ પ્રવેગ તો બંનેમાં સમાન રહેવાનો જ છે. ઓકે, વાતાવરણીય દબાણ પણ બંનેમાં કેવું છે? સમાન છે. તો અહીંયા મૂલ્ય કયા બદલાય છે? માત્ર ને માત્ર ઘનતા બદલાય. આની ઘનતા વધારે છે, આની ઘનતા ઓછી છે. તો જેની વધારે ઘનતા હશે એનું આ મૂલ્ય વધુ જ હશે, બરોબર, આના કરતાં. એટલે અહીંયા આપણને પીબીનું મૂલ્ય જે છે એ પી એ કરતાં કેવું મળશે? વધારે મળશે. એટલે આ પોઈન્ટ પર જે દબાણનું મૂલ્ય છે એ આ પોઈન્ટ કરતાં કેવું હશે? ઓછું હશે. એટલે કે આ કન્ડિશન થશે ને, બી પોઈન્ટ પર દબાણનું મૂલ્ય વધુ હશે, જ્યારે એ પોઈન્ટ પર દબાણનું મૂલ્ય કેવું હશે? ઓછું હશે. એટલે મેં તમને વાત કરી હતી કે જો અલગ અલગ તરલ હોય, સમક્ષિતિજમાં હોય, બે બિંદુ માનો કે સમક્ષિતિજમાં છે, પણ અલગ અલગ તરલ ધરાવતા હોય તો દબાણનું મૂલ્ય સમાન થશે નહીં. પણ આવી રીતનો પ્રશ્ન પૂછાય કે જ્યાં જે બાઉન્ડ્રી છે, હે ને, એ કેવી છે? સરકતી સીમા છે. તો એમાં આપણે આને સંતુલિત થવા દેશું અને આપણે માનો કે એને છોડી દેવામાં આવે તો એ સંતુલિત થઈને એ જગ્યા પર આવીને સ્ટોપ થશે. એ જગ્યા પર આવીને સ્ટોપ થવું એનો મતલબ શું થયો? હવે તમે જુઓ આ કન્ડિશન અહીંયા શું થયું? આનામાંથી આમાં આપણે આવ્યા ત્યારે આ જગ્યા પર શું થાય છે? અહીંયા તમે જુઓ કે આ જગ્યા પર અહીંયા આની ઘનતા કેવી હતી? વધુ હતી. હે ને? રો 2નું મૂલ્ય અહીંયા રો 1 કરતાં કેવું હતું? વધુ હતું. તો અહીંયા એક્સ જેટલું હાઇટ, અહીંયા હાઇટમાં શું થયો? ઘટાડો થયો. હાઇટ અહીંયા શું થાય છે? ઘટે છે. અને અહીંયા હાઇટમાં શું થાય છે? વધારો થાય છે, બરોબર ને? હવે આની આ જ વેલ્યુ, અહીંયા ઘનતા વધુ છે પણ હાઇટ ઘટી, અહીંયા ઘનતા ઓછી છે પણ હાઇટ વધી. એટલે આ બંનેના મૂલ્ય કેવા થઈ ગયા? સમાન થઈ ગયા. આ જગ્યા પર બંનેના મૂલ્ય કેવા થઈ જાય છે? સમાન થઈ જાય છે. એટલે બંને પરનું દબાણ જે છે એ કેવું થઈ જાય છે? સરખું થઈ જાય છે. ક્લિયર થયું? ઓકે, તો હવે આ સંતુલિત અવસ્થા છે. હવે આ કેવી અવસ્થા છે? સંતુલિત અવસ્થા છે. એટલે જ્યારે સરકતી સીમાને છોડી દેવામાં આવે ત્યારે ઘનતાના તફાવતના કારણે વધુ ઘનતા ધરાવતું તરલ નીચેની તરફ જાય છે. તો એ કેટલું સરકશે? એટલે કે મારે એક્સનું મૂલ્ય અહીંયા શોધવાનું છે. કયું મૂલ્ય શોધવાનું છે? એક્સનું મૂલ્ય શોધવાનું છે. ક્લિયર? ઓકે, ચલો. હવે આપણે અહીંયા લખીએ જવાબ. ઓપ્શન્સ તમને આપી દીધા છે 4. અહીંયા જવાબ આપણે લખીએ કે જ્યારે સંતુલિત અવસ્થા, હે ને, તરલ જ્યારે સંતુલિત અવસ્થામાં હશે, બંને તરલ જ્યારે સંતુલિત અવસ્થા ધરાવશે ત્યારે, જો બંને સંતુલિત અવસ્થા જ્યારે ધરાવશે ત્યારે શું કન્ડિશન થશે? બંને મતલબ એ અને બી, આ સમક્ષિતિજ બિંદુઓ જે છે, અને આ સમક્ષિતિજ બિંદુઓ એ અને બી જે સમક્ષિતિજ બિંદુઓ છે એના પરનું દબાણનું મૂલ્ય કેવું થઈ જશે? અહીંયા સરખું થઈ જશે. દબાણનું મૂલ્ય કેવું થઈ જશે? સરખું થઈ જશે. બસ, હવે આપણને ખ્યાલ છે. હવે આપણે એ પરનું દબાણ શોધી લઈએ અને બી પરનું દબાણ શોધી લઈએ. ભાઈ એ પરનું દબાણ મને કઈ રીતના મળશે? તો આપણે જોઈએ કે ભાઈ ઉપરની તરફથી કયું દબાણ લાગે છે? તો કે ભાઈ વાતાવરણીય દબાણ લાગે છે. હવે વાતાવરણીય દબાણ એટલે પી નોટ પ્લસ રો જી એચ. ઓકે, ઘનતા આપણી કેટલી છે? રો 1 આપી છે. તો આ થશે રો 1 ઇન્ટુ જી ઇન્ટુ એચ. અહીંયા કેટલું થશે? તો એચ અહીંયા 9 +
એક્સ થશે, 9 + એક્સ થશે ઇઝ ઇક્વલ ટુ પીબી. બી પરનું અહીંયા દબાણ કેટલું થશે? તો અહીંયા સેમ ટુ સેમ પી નોટ, હે ને, અહીંયા લાગતું દબાણ જે છે એ વાતાવરણીય દબાણ એટલે પી નોટ પ્લસ રો, ઘનતા આપણી રો ટુ, આપણે અહીંયા રો ટુ લીધી છે ને, આ રો ટુ લીધી છે, તો રો ટુ જી, અને જે હાઇટ છે એ કેટલી થાય છે અહીંયા 9 - એક્સ થાય છે, 9 - એક્સ થશે. બરોબર. પી પી કટ થઈ જશે, જી જી કટ થઈ જશે, ઘનતા અહીંયા આપી દીધી છે તો એની વેલ્યુઝ મૂકી. અહીંયા રો 1 કેટલું આપ્યું છે? 1 ગ્રામ પર સેન્ટીમીટરનો ઘન આપ્યો છે. બરોબર. તો 1 × 9 + એક્સ, અને અહીંયા આવશે 2 × 9 - એક્સ. હવે આને સોલ્વ કરો તો આ થશે 9 + એક્સ ઇઝ ઇક્વલ ટુ 18 - 2x થશે. બરોબર. આને ફર્ધર તમે સોલ્વ કરશો, હે ને, સોલ્વ કરતા જાઓ એટલે તમને જવાબ મળી જશે. હવે આ 2 આ બાજુ આવશે એટલે આ 3x થઈ જશે, આ 9 આ બાજુ જશે એટલે આ 9 થઈ જશે ને, 18 - 9 થઈ જશે. બરાબર ને, આ 9 આ બાજુ એટલે 18 - 9, 18 - 9 શું થશે? 9 થશે. ને એના પરથી આપણને એક્સનું મૂલ્ય કેટલું મળશે? તો 9/3, અને એ આપણને મળશે 3 સેન્ટીમીટર. તો આપણને એક્સનું મૂલ્ય કેટલું મળે છે? અહીંયા 3 સેન્ટીમીટર મળે છે. ભાઈ એ કેટલું નીચેની તરફ સરકશે? તો કે ભાઈ 3 સેન્ટીમીટર જેટલું નીચે સરકશે. ઓકે, તો આપણો આન્સર કયો આવશે? સી વિલ બી ધ રાઈટ આન્સર. ક્લિયર? મજા આવીને? ઓકે, જલ્દીથી લખી નાખો. કન્સેપ્ટ સમજી જજો, કન્સેપ્ટ સમજી જજો. જો પહેલી કન્ડિશન જે હતી એ કન્ડિશનમાં આપણો અહીંયા 2 બિંદુ આપણે લીધા, પણ બંને બિંદુ પર અલગ અલગ તરલ હોવાના કારણે એ અલગ તરલ છે, બંને સમક્ષિતિજ પણ અલગ અલગ તરલ હોવાના, અલગ અલગ ઘનતા ધરાવતા તરલ હોવાના કારણે બંને પરનું દબાણ સરખું, મતલબ સમાન થશે નહીં. બરાબર ને, અહીંયા બંને પરનું દબાણ જે છે એ કેવું? સમાન થશે નહીં. હવે જો સમાન ન થાય તો કન્ડિશન અહીંયા બીજો પ્રશ્નની અંદર જ કન્ડિશન આપી છે કે આ બાઉન્ડ્રી જે છે કેવી છે? સરકતી છે. એટલે જ્યારે આ બાઉન્ડ્રી પર ને આપણે છોડી દેવામાં આવે તો એ બાઉન્ડ્રી જે છે આ બાજુ એક્સ જેટલું સ્થાનાંતર પામે છે, અને આ જ્યારે એક્સ જેટલું સ્થાનાંતર પામે છે તો લિક્વિડ અહીંયાથી આની હાઇટમાં ઘટાડો થશે ને આની હાઇટમાં વધારો થશે. બરોબર કે નહીં? ઘનતા તો બંનેની સેમ જ રહેવાની છે. તો જો આની ઘનતા વધુ છે તો હાઇટ ઘટી, હાઇટ ઘટશે તો આનું દબાણ જે છે એ શું થઈ જશે? ઘટી જશે. ખબર પડી કે નહીં? સંતુલિત થઈ જશે. અહીંયા એક એવો પોઈન્ટ આવશે કે આ જગ્યા પર આવીને બાઉન્ડ્રી ઊભી રહેશે, આ બાજુ અહીંયા આવીને બાઉન્ડ્રી ઊભું રહેવું અથવા સ્ટોપ થવું, એનો મતલબ શું થયો? કે હવે એ અને બી બિંદુ પર, એટલે કે હવે એ અને બી બિંદુ પરથી લાગતું જે દબાણનું મૂલ્ય છે એ સમાન થઈ ગયું છે, સંતુલિત અવસ્થા થઈ ગઈ, હે ને? સમાન હાઇટ નથી. હવે તમે આ હાઇટ ઘટી ગઈ ને આ હાઇટ વધી ગઈ, એટલે દબાણનું મૂલ્ય જે છે બદલાઈ ગયા. હવે ભલે આ જગ્યા પર ભલે બંને જે આપણા તરલ છે એ અલગ અલગ છે, બંને તરલ કેવા છે? અલગ અલગ છે, પણ આ જગ્યા પર ને આ જગ્યા પર જે દબાણનું મૂલ્ય છે એ કેવું છે? સમાન છે. દબાણનું મૂલ્ય કેવું છે? સમાન છે. ક્લિયર? અને પછી આપણે આને સોલ્વ કરશો તો આપણને જવાબ મળી જશે. જલ્દીથી લખી નાખો. એના પછી આના જેવો જ એક મસ્ત પ્રશ્ન છે એને આપણે સમજી લઈએ. ચલો બેટા, તો આ પ્રશ્ન જે છે પ્રીવિયસ એટલે કે પાછળનો જે પ્રશ્ન હતો એ ટાઈપનો જ પ્રશ્ન છે. જલ્દીથી સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. શું જવાબ આવે છે? જલ્દીથી સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. શું જવાબ આવે છે? પહેલાં વિડીયો પોઝ કરીને સોલ્વ કરો, જાતે સોલ્વ કરો, હે ને, જાતે રફમાં સોલ્વ કરવાનો ટ્રાય કરો. તો 10 મિનિટ 15 મિનિટ જેટલી પણ સમય તમારે વિડીયો પોઝ કરવો હોય વિડીયો પોઝ રાખો અને સાથે સાથે તમે આને સોલ્વ કરતા જાઓ. જલ્દીથી કરો. ચલો ભાઈ, આવ્યો જવાબ? ઓકે, ચલો. આગળનો જે પ્રશ્ન હતો એ ટાઈપનો જ પ્રશ્ન છે. આમાં કોઈ ઘણો ફરક પડ્યો નથી. માત્ર પહેલામાં જે 2 આપણી પાસે તરલ હતા એની જગ્યાએ હવે આપણે કેટલા તરલ લઈ લીધા છે? 3 તરલ લઈ લીધા છે. તો હવે કઈ રીતના સોલ્વ કરવું એ મહત્વનું છે. જુઓ, અહીંયા શું કીધું છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ 3 તરલને યુટ્યુબ મેનોમીટર અથવા યુટ્યુબમાં ભરવામાં આવે છે, જે સરકતી સીમા વડે અલગ કરેલ છે. તમે જુઓ, આ જે છે આ એની સરકતી સીમા છે ને આ પણ એની સરકતી સીમા છે. ઓકે, આ અલગ કરેલા છે. જ્યારે સરકતી સીમાને છોડી દેવામાં આવે ત્યારે તરલમાં થતું સ્થાનાંતર શોધો. હવે તમે જુઓ કે આ બિંદુ પર અને આ બિંદુ, માનો કે આપણે એક બિંદુ આ જગ્યા પર લઈ લઈએ અને એક બિંદુ આ જગ્યા પર લઈ લઈએ, એટલે કે આ એ બિંદુ, આ એ બિંદુ અને આ બી બિંદુ. અહીંયા તમે જોઈ શકો છો કે આની ઘનતા વધુ છે તો અહીંયા દબાણ બી આ જગ્યા પર વધારે હશે. દબાણ ક્યાં વધારે હશે? જે પ્રવાહીની અથવા જે તરલનું ઘનતા વધારે હશે ત્યાં દબાણ વધારે હશે. મેં હમણાં થોડી વાર પહેલાં તમને સમજાવ્યું પેલા આગળના પ્રશ્નમાં. તો અહીંયા દબાણ વધુ હશે. અહીંયા વધુ દબાણ હશે એટલે જ્યારે હું આ સ્લાઇડરને છોડી દઈશ એટલે આ આખું જે છે એ કઈ ડાયરેક્શનમાં આવશે? નીચેની તરફ આવશે. આ આખું આ બાજુ જશે ને આ આખું આ બાજુ જશે.
માનો કે આ કેટલું આવે છે, નીચે કંઈક એક્સ જેટલું નીચે આવે છે, માની લઈએ આપણે કેટલું આ આવે છે, એક્સ જેટલું નીચે આવે છે, બરાબર ને. આ તરલ જે છે પહેલાં ક્યાં હતું, અહીંયા હતું, એ એક્સ જેટલું નીચે આવ્યું. તો હવે આ નીચેનો આટલો પોર્શન જે છે આ કેટલો વધશે, તો કે ભાઈ 10, હવે જો 10 માઇનસ એક્સ થઈ જશે, 10 માઇનસ એક્સ થઈ જશે. તો આ બાજુ જે આ સ્લાઇડર જે છે એ પણ કેટલું સ્લાઇડ થશે, એક્સ જેટલું સ્લાઇડ થશે. અને આ જે સ્લાઇડર છે જે આપણે એક્ઝેક્ટ આના પર રાખ્યું હતું એ પણ અહીંયાથી કેટલું સ્લાઇડ થશે, તો કે ભાઈ એક્સ જેટલું સ્લાઇડ થશે, એક્સ જેટલું સ્લાઇડ થશે. અને આ ઉપર આ જે છે આ તો ઓલરેડી આ જો આખે આખું તરલ કેટલું હતું, 10 સેન્ટીમીટર જેટલું હતું. તો આ આખે આખું ઉપર ગયું તો આ તો 10 સેન્ટીમીટર જ રહેવાનું છે. આ કેટલું રહેવાનું છે, 10 સેન્ટીમીટર. તો આ જે હાઇટ જે છે અહીંયાથી માનો કે આપણે આ જગ્યા પર બે બિંદુ લઈ લઈએ, એક એ બિંદુ લઈ લઈએ ને આ જગ્યા પર એક બી બિંદુ લઈ લઈએ. તો બી બિંદુથી આ હાઇટ આપણને 10 માઇનસ એક્સ મળશે ને એ બિંદુથી આ હાઇટ આપણને કેટલી મળશે, 10 પ્લસ એક્સ મળશે, હે ને. ટોટલ આ હાઇટ થશે ને, ટોટલ આ હાઇટ થશે, હે ને. અહીંયા સુધીની માનો કે હાઇટ લઈ લઈએ આપણે, ઓકે. આ બિંદુ સુધીની હાઇટ લઈ લઈએ, આ બિંદુ સુધીની, ઓકે. સમસ્થિતિ. હવે તમે જુઓ કે આ સંતુલિત અવસ્થામાં આવી ગયું. અહીંયા આની હાઇટ ઘટી ગઈ, ઘનતા વધારે છે પણ હાઇટ ઘટી ગઈ, હાઇટ ઘટી ગઈ. અને અહીંયા ઘનતા ઓછી છે પણ હાઇટ વધી ગઈ. એટલે આ બિંદુ પર હવે આના પછી આ જે સ્લાઇડર્સ છે આપણા, આ જે સ્લાઇડર છે, સરકતી સીમા છે, એ સ્થિર થઈ જાય છે. સ્થિર થવું એટલે કે એના ઉપર લાગતા દબાણના મૂલ્ય, એના પર લાગતા બળના મૂલ્યો કેવા થઈ ગયા, સરખા થઈ ગયા. મતલબ જેટલું આ બાજુથી દબાણ લાગતું હશે એટલું એટલું આ બાજુથી દબાણ લાગતું હશે, મતલબ જેટલું આ બાજુ દબાણ હશે એટલું એટલું આ બાજુ દબાણ હશે, સરખા બંને પર દબાણ થઈ જશે. તો અહીંયા બંને પરનું દબાણ કેવું થઈ જશે, સરખું થઈ જશે. PA ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, PB થઈ જશે, બરોબર કે નહીં. હવે સોલ્વ કરી શકશો, હવે થઈ જશે આરામથી સોલ્વ. ચલો ભાઈ, PA એ પરનું દબાણ કેટલું થાય છે, તો PA ઇઝ ઇક્વલ ટુ P0 પ્લસ રો. હવે ઘનતા જુઓ, આની અંદર બે આવે છે, એક આની ઘનતા, આની ρ1 ઘનતા અને આની ρ2 ઘનતા છે, બરોબર. તો ρ1G H એની ρ1ની ઘનતાની હાઇટ કેટલી, 10 સેન્ટીમીટર આપી છે, હે ને. એટલે એને આપણે H1 લઈ લઈએ પ્લસ ρ2G ને આ હાઇટ કેટલી આપી આપણને, એક્સ આપી છે, એટલે આપણે એને H2 લઈ લઈએ ઇઝ ઇક્વલ ટુ. અત્યારે ફોર્મ્યુલા બનાવું ને પછી એની અંદર વેલ્યુઝ મૂકશો આપણે, એટલે ખ્યાલ આવી જશે તમને, ઓકે. PB બી પરનું દબાણ જે છે એ ડાયરેક્ટ આપણને મળી જશે કેટલું, તો કે એ છે P0 પ્લસ ρ3. આની એની ઘનતા કેટલી છે, ρ3 છે, ρ3G, ρ3 હે ને, ρ3G અને આ હાઇટ કેટલી થશે, H3 થશે, બરોબર. હવે વેલ્યુઝ મૂકો, તમે જુઓ કે P0 તો અહીંયાથી કટ થઈ જવાના છે, પછી G બધેથી કટ થઈ જવાનું છે, એટલે આને તો ઓલરેડી પહેલેથી જ આપણે બહાર લઈ લઈશું. હવે ρ1 કેટલું થાય, આની ઘનતા કેટલી આપી છે, 1 આપી છે, બરોબર, ગુણ્યા H1 હાઇટ કેટલી આપી છે આપણને, 10 આપી છે, પ્લસ ρ2 કેટલું આપ્યું છે ભાઈ, ρ2 કેટલું આપ્યું અહીંયા, આની ઘનતા કેટલી આપી આપણને, 2 ગ્રામ પર સેન્ટીમીટર, એટલે કે 2 ગુણ્યા હાઇટ. આ હાઇટ કેટલી થશે ભાઈ, આ હાઇટ કેટલી થશે, એક્સ કીધી છે, અને આ હાઇટ કેટલી થશે, એક્સ કીધી છે. આપણે માનો કે આ પોઈન્ટ જે છે આ જગ્યા પર લીધા છે, અને આની આ જે છે ને આ જે બાજુ છે આ પોઈન્ટ લઈ લઈએ ને આ પોઈન્ટ લઈ લઈએ એવું આપણે માની લઈએ, અને અહીંયા લીધા છે એવું આપણે માનીને ચાલીએ, ઓકે. તો આ કેટલું થઈ જશે ભાઈ, 2 × H2 એટલે કે અહીંયા આ એક્સ થઈ જશે. આ જે સાઇઝ છે ને એને આપણે અવગણશું, બરાબર. આની જાડાઈ જે છે એને આપણે થોડીક અવગણી લઈશું. અને અહીંયા શું થશે, ρ3 અહીંયા કેટલું મળ્યું છે આપણને, 3 ગુણ્યા H, આ કેટલું છે, 10 માઇનસ એક્સ, બરાબર ને. આ હાઇટ કેટલી છે, 10 માઇનસ એક્સ, તો આ થશે 10 માઇનસ એક્સ. બસ સોલ્વ કરતાં તમને આવડે જ છે. હવે 10 પ્લસ 2x ઇઝ ઇક્વલ ટુ આ કેટલું થશે, 30 માઇનસ 3x, 3x આ બાજુ આવશે એટલે 5x ઇઝ ઇક્વલ ટુ આ બાજુ જશે એટલે 20, બરાબર. તો x ઇઝ ઇક્વલ ટુ 20 ભાગ્યા 5, 5 ચોક 20, 4 સેન્ટીમીટર મળશે. ક્લિયર. એક્સનું મૂલ્ય કેટલું મળશે, 4 સેન્ટીમીટર. સમજાઈ ગયું કે નહીં, મજા આવીને, ઓકે. ચલો, તો હવે એક JEE 2014 મેઇન્સમાં પૂછાયેલો બહુ જ મસ્ત પ્રશ્ન છે, એ પ્રશ્ન પહેલાં આપણે કરી લઈએ અને પછી આજનું લેક્ચર પૂરું કરશું. ઓલરેડી બહુ લેન્ધી થઈ ગયું છે, કદાચ 2 ભાગમાં આપણે ડિવાઈડ કરવું પડશે તો ડિવાઈડ કરી લઈશું, કંઈ વાંધો નથી, ઓકે. તમે નોટ ડાઉન કરતા રહેજો, બધું હું જે કરાવું છું નોટ કરતા રહેજો. આ તમને આ ટાઈપનું મટીરિયલ તમને ડાયરેક્ટ તમને કોઈ આપશે નહીં, હે ને. ઘણી બુકો
આ પૂછાયેલા પ્રશ્નો છે JEE ને નીટમાં પૂછાયેલા પ્રશ્નો છે અને આપણા વિદ્યાર્થીઓ છે ફિનિક્સ બુક તમે કરતા રહેજો. ઓકે, એમાં જેટલું હું ચલાવું છું એટલું તમે કરતા રહેજો સાથે સાથે. ક્લિયર? ચલો લખી નાખો. ચલો બેટા, બહુ જ મસ્ત પ્રશ્ન આપી દીધો છે, પ્રશ્ન નંબર 4, અને આજના લેક્ચરનો છેલ્લો પ્રશ્ન છે JEE 2014 મેઇન્સમાં પૂછાયેલો પ્રશ્ન છે. બહુ જ મસ્ત પ્રશ્ન છે અને આપણે જે આગળના કન્સેપ્ટ જે ભણ્યા છીએ આમ ઇઝી છે. તમે જે કન્સેપ્ટ ભણ્યા છો ને એનો ઉપયોગ કરો અને જલ્દીથી સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. શું જવાબ આવે છે મને જણાવો. ઓકે, કયા ઓપ્શન્સનો રાઈટ આવે છે, મતલબ A, B, C કે D, કયો જવાબ સાચો આવે છે મને જલ્દીથી તમે જણાવો. આવ્યો જવાબ? ઓકે, ચલો વિડીયોને પોઝ કરીને સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો. બહુ મજા આવશે. જો એનો જવાબ આવી જશે ને તો તમને આનંદ થઈ જશે. ઓકે, ચલો ભાઈ, હવે આપણે વાત કરીએ. અહીંયા જુઓ તમે કે પ્રશ્ન શું કીધો છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ વર્તુળાકાર ટ્યુબ D1 અને D2 ઘનતાવાળા તરલ ભરવામાં આવ્યા છે અને તરલ અને વર્તુળાકાર ટ્યુબ છે, યુટ્યુબ નથી, એ વર્તુળાકાર ટ્યુબ છે. ઓકે, વર્તુળાકાર ટ્યુબમાં આપણે D1 ઘનતા ધરાવતું અને D2 ઘનતા ધરાવતા, ને આની ઘનતા D1 છે, આની ઘનતા D2 છે. ઓકે, બે ઘનતા ધરાવતા આ પ્રવાહીને આપણે આવી રીતના કંઈ ભર્યું છે. ઓકે, હવે આની ઘનતા ઓબ્વિયસલી વધુ હશે, આની ઘનતા ઓછી હશે, એટલા માટે આ જે છે એ કઈ રીતના રહ્યું છે. D1 ઘનતા ધરાવતું જે તરલ છે એ નીચેની તરફ છે, D2 ઘનતા ધરાવતું જે છે એ થોડું ઉપરની તરફ છે. ઓકે, અચ્છા, હવે શું કીધું છે કે દરેક તરલ કેન્દ્ર સાથે 90 ડિગ્રીનો ખૂણો બનાવે છે. એટલે કે અહીંયા આ જગ્યાએ આ જે ખૂણો બનાવે છે ને, આ તમે જુઓ, આ 90 ડિગ્રી બનાવે છે અને આ પણ 90 ડિગ્રી, અહીંયા આ પણ 90 ડિગ્રી બની રહ્યો છે અને અહીંયા પણ 90 ડિગ્રી બની રહ્યો છે. ઓકે, ખૂણે હોય તો D1 અને D2 નો ગુણોત્તર શોધવાનો છે. D1 અને D2 નો ગુણોત્તર, અહીંયા બંનેની ઘનતાનો ગુણોત્તર શોધવાની વાત કરી છે. ચલો ભાઈ, કઈ રીતના સોલ્વ કરશો? તમે કર્યો હશે, જેણે કર્યો હશે અને બેસ્ટ, ઓલ ધ બેસ્ટ. અને ના થયો હોય એ અહીંયા ધ્યાન આપો. આપણે હવે આને સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. હવે માની લો કે મારે આ જગ્યા પર દબાણ મેળવવું છે. તમે જુઓ, કન્ડિશનને તમે સમજો કે આ ઓલરેડી સંતુલિત અવસ્થા છે. એટલે આ જગ્યા પરનું જે દબાણ હશે, આ જગ્યા પરનું દબાણ જે હશે એ દબાણ, મતલબ આ બાજુનું દબાણ અને આ બાજુનું દબાણનું મૂલ્ય કેવું થશે? સરખું થશે. એટલે કે આ જગ્યા પર દબાણ, એટલે કે આટલા લિક્વિડનું જે દબાણ છે એ કોના બરાબર થશે? આટલા લિક્વિડના દબાણના બરાબર થશે. બરોબર કે નહીં? ખબર પડી? અહીંયાથી તમે આ જગ્યા સંતુલિત અવસ્થા છે, એનો મતલબ એમ થયો કે આની ઘનતા બહુ વધારે છે. વધારે ઘનતા હોવાના કારણે એની હાઇટ ઓછી છે. ઓકે, તો આ જગ્યા પરનું જે દબાણ છે, એટલે કે આ લિક્વિડ દ્વારા લાગતું દબાણ જે છે એ આટલા લિક્વિડ દ્વારા દબાણના બરાબર થશે. ક્લિયર કે નહીં? ઓકે, ચલો હવે જુઓ કે ભાઈ અહીંયા લાગતું દબાણ જે છે એ P0 હશે, આ પણ કેટલું હશે? P0 હશે. એટલે કે વાતાવરણીય દબાણ અહીંયા લાગતું હશે. હવે આની આ જગ્યાથી હાઇટ કેટલી? તો આપણે હાઇટ ચેક કરી લઈએ. અહીંયાથી આપણે આ હાઇટ ચેક કરશું તો આ હાઇટ કેટલી મળશે, આ ઊંચાઈ કેટલી મળશે. જો આપણી પાસે ફોર્મ્યુલા કયું છે કે ભાઈ બંને બાજુ સંતુલિત અવસ્થા ધરાવે છે. માનો કે આને આપણે A બાજુ કહી દઈએ અને આને આપણે B બાજુ કહી દઈએ, તો દબાણ A બાજુનું દબાણ જે છે કોના બરાબર થશે? B બાજુના દબાણના બરાબર થશે. અચ્છા, અહીંયા સુધી તો ક્લિયર થયું. પણ હવે આગળ વાત કરીએ તો A પરનું દબાણ કેટલું થશે? તો A પરનું દબાણ મેં તમને સમજાવ્યું હતું કે દબાણનું મૂલ્ય જે છે એના માટે જે હાઇટ લેવાની છે એ કોઈ ખૂણો નથી લેવાનો, વર્ટિકલ એકદમ સીધે જે ઊભી રેખામાં જે હોય છે ને એ જ લેવાનું થશે. આપણે પહેલો પ્રશ્ન આની અંદર જે કર્યો એ પ્રશ્નમાં મેં તમને સમજાવ્યું કે આ જે છે ને આ આપણે હાઇટ લેવાની થશે. આવી રીતના કોઈ ખૂણે હાઇટ લેવાની થશે નહીં. બરોબર ને? આપણે ભણ્યા ભાઈ આવી રીતના મેં એક મેનોમીટર લગાવી, મતલબ બેરોમીટરનો ઉપયોગ કરીને આપણે સમજ્યા હતા. તો જે અહીંયા આપણે 30 ડિગ્રી હે ને 30 ડિગ્રી ખૂણો રાખ્યો હતો, તો જે હાઇટ જે છે વર્ટિકલ હાઇટ હે ને, ઉર્ધ્વ જે આપણી હાઇટ એટલે કે ઊંચાઈ છે, ઉર્ધ્વ ઊંચાઈને જ આપણે કન્સિડર કરવાની છે. બીજી કોઈ ઊંચાઈ અહીંયા કન્સિડર કરવાની નથી, ધ્યાનમાં લેવાની નથી. ઓકે, તો ચલો અહીંયા આપણે આ જે હાઇટ H, મતલબ માનો કે આ જે હાઇટ છે એ હાઇટ આપણે પહેલાં શોધી લઈએ. એના પહેલાં એક જનરલ સમીકરણ બનાવી દઈએ અને એની અંદર આ બધી વેલ્યુઝ આપણે મૂકી દઈશું. તો જનરલ સમીકરણ આપણું કયું બનશે? જો અહીંયાથી આ જગ્યાએ પર આપણે દબાણ શોધવું હોય તો આ દબાણનું મૂલ્ય અને આના દ્વારા આ તરલ દ્વારા લાગતું દબાણ એ કોના બરાબર થશે? આ તરલ દ્વારા લગતા દબાણના બરાબર થશે. તો PA = PB થઈ ગયું ને. આ તરલનું દબાણ
જે છે એ પીએ છે ને આ તરલનું દબાણ એ પીબી છે, તો પીએ ઇઝ ટુ પીબી થઈ જશે. હવે તમે જુઓ કે આ બિંદુ પર આ હાઇટ કેટલી આપી છે, કંઈક આપી છે, આપણને ખ્યાલ નથી, હું તમને સમજાવીશ કઈ રીતે કેવી રીતના આપેલી છે. ઓકે, આની ત્રિજ્યા આપણને કેટલી આપી દીધી છે, કેપિટલ આર આપી દીધી છે. ઓકે, હવે તમે જુઓ આ જગ્યા પર દબાણ કેટલું થશે, તો એ પી નોટ થશે પ્લસ રો, આની ઘનતા કેટલી આપી છે, D1 આપી છે, તો આપણે એને D1 લઈ શકીએ, તો આ થશે D1 ઇન્ટુ રો જી એચ આપણે માનો કે આને H1 લઈ લઈએ, બરાબર ને, આ થશે H1 ઇઝ ઇક્વલ ટુ પી નોટ પ્લસ ડી. હવે તમે જુઓ કે આ જે હાઇટ છે ને અહીંયાથી કરીને અહીંયા, એમાં આ થોડી હાઇટ આની અહીંયા બે પ્રકારની હાઇટ આવે છે. એક તો આની હાઇટ આવે છે, આર્યા હાઇટ, બરાબર ને, અને બીજી જે હાઇટ આવે છે એ આ હાઇટ આવે છે. એટલે અહીંયા બે પ્રકારની ઊંચાઈ આવે છે, હે ને, એક આ તરલની ઊંચાઈ અને એક આ તરલની ઊંચાઈ. આપણે તરલની ઊંચાઈ જે છે એ ઉર્ધ્વ જે છે એ જ લેવાની છે, વર્ટિકલ હાઇટ જ લેવાની છે, બરાબર. તો આ જે તરલ છે આ તરલની હાઇટ આ મળે ને બાકીનું જે તરલ છે એ તરલની હાઇટ આપણને આ મળશે, બરાબર ને. આ પોઈન્ટથી માનો કન્સિડર કરો, આ તમને ત્રિજ્યા આર આપી દીધી છે, તો આ પોઈન્ટથી આ હાઇટ આપણને મળશે ને આ પોઈન્ટથી આ હાઇટ મળશે, બરાબર કે નહીં. આને આવી રીતના થોડુંક સમજી લો, ક્લિયર કે નહીં. ઓકે, ચલો, તો પી ડોટ અહીંયા બે તરલ છે, તો પહેલાં આ તરલની વાત કરીએ અથવા પહેલાં આ તરલની વાત કરીએ, તો એ થશે D1 રો, અરે સોરી D1 રો ક્યાં, D1 જી, અને આની જે હાઇટ છે અને માની લો આપણે H2 છે અને આની હાઇટ જે છે H3 છે, તો આ થશે H2 પ્લસ D2 જી H3. ક્લિયર. પી કટ થઈ જશે, જી બધામાંથી નીકળી જશે, બરાબર. અચ્છા, તો D1 H1 ઇઝ ઇક્વલ ટુ D1 H2 પ્લસ D3 ક્યાં, D2 H3, બરાબર કે નહીં. આ આપણું એક જનરલ સમીકરણ મળશે. આ સમીકરણમાં હવે આપણે મૂલ્ય મૂકવાના થશે. હવે મૂલ્ય કઈ રીતના મૂકશું, કઈ રીતના સોલ્વ કરશું, એને આપણે સમજવાનું છે. ઓકે, ચલો, તો સૌથી પહેલાં H1 શોધી લઈએ. ભાઈ H1 મને કઈ રીતના મળશે, અને હાઇટ બધી શોધી લેવાની છે. પહેલાં H1 શોધીએ, H1 કઈ રીતના મળશે. તો H1 જુઓ, તમે અહીંયા ધ્યાનથી જુઓ, આ જે ત્રિજ્યા આપી છે એ કેટલી આપી છે, તમને આર આપી છે. આ ખૂણો કેટલો આપ્યો છે, તો તમને આલ્ફા આપ્યો છે. તો આ જે છે એ બંને વચ્ચેનો ખૂણો અહીંયા 90 ડિગ્રી હોય, તો આ કેટલો થશે, 90. આ ખૂણો કેટલો થશે, 90 માઇનસ આલ્ફા થશે કે નહીં થાય. આ ખૂણો કેટલો થશે, 90 માઇનસ આલ્ફા થશે. આ ખૂણો કેટલો થશે, 90 માઇનસ આલ્ફા થશે. ક્લિયર અહીંયા સુધી. અચ્છા, હવે 90 માઇનસ આલ્ફા એટલે મારે આટલું મૂલ્ય, મને આટલું મૂલ્ય આ કેટલો થશે, 90 માઇનસ આલ્ફા થશે, બરાબર કે નહીં. આ ખૂણો આપણો આટલો ખૂણો જે છે એ કેટલો થાય છે, 90 માઇનસ આલ્ફા થાય છે. હવે તમારે આ હાઇટ શોધવી છે, આ હાઇટ શોધવી છે. આ હાઇટ શોધવા માટે મારે શું કરવું પડશે, ટોટલ આ હાઇટ કેટલી છે, આર છે, એમાંથી આ હાઇટ કેટલી થાય છે, આ હાઇટ આપણને મળશે, તો આ હાઇટ એમાંથી બાદ કરી દઈશું. ટોટલ આપણી આ હાઇટ હે ને, આ હાઇટ આખી છે અહીંયાથી કરી અને અહીંયા સુધીની આ હાઇટ કેટલી આપી દીધી છે, આપણને આર આપી દીધી. આ ટોટલ હાઇટ કેટલી આપી દીધી, આપણને આર આપી દીધી. આરમાંથી હું આટલો ભાગ કાઢી દઈશ, હે ને, અહીંયાથી આપણે આને આવી રીતના બનાવીએ, તો હું આટલો ભાગ જો કાઢી દઈશ આખા આરમાંથી, તો આટલો ભાગ કાઢીશ, તો આ જે વધશે એ મને શું મળશે, H1નું મૂલ્ય મળશે, બરાબર કે નહીં. ક્લિયર. તો હું આ જે અહીંયા લીટા કર્યા છે એને સાઈડમાં કરી દઉં, કાઢી દઈએ આપણે, જેથી ડિસ્ટર્બ ન થવાય. અલગ વધારાના લીટા આપણે નહીં કરીએ આની અંદર. ઓકે, ચલો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. તો હવે આનું મૂલ્ય કેટલું થશે, આ કેટલી ત્રિજ્યા થઈ, આ આખે આર ત્રિજ્યા થઈ. હવે આ આર ત્રિજ્યા થશે તો આ કેટલું થશે, જો આ આર ત્રિજ્યા હોય તો આ કેટલું થશે. ભાઈ જો હું તમને સમજાવું, માનો આકૃતિ બીજી બનાવીને સમજાવું જેથી તમને ખ્યાલ આવે. અહીંયા આ આર ત્રિજ્યા ધરાવે છે, બરાબર. ઓકે, આપણે આનું મૂલ્ય શોધવું છે, અને અહીંયા ખૂણો જે આપ્યો છે 90 માઇનસ આલ્ફા આપ્યો છે, બરાબર. આ જે છે આ ટોટલ હાઇટ આપણે કેટલી આપી છે, આર આપી છે. એમાંથી મારે કેટલી હાઇટ જોઈએ, આટલી હાઇટ જોઈએ. અને આટલી હાઇટ માટે મારે શું કરવું પડશે, તો ભાઈ ટોટલ હાઇટ કેટલી છે, આર, અને એમાંથી આટલું બાદ કરો. હવે આ કેટલું મળશે મને, આ મને કેટલું મળશે, તો આના બે ઘટક પડશે, આના બે ઘટક પડશે. આ જે ઘટક હશે
હે ને? આ જે ઘટક હશે એ કયો ઘટક બનશે? તો એ થશે આર કોસ 90 માઇનસ આલ્ફા. આ જે ઘટક બનશે એ કયો થશે? ભાઈ આપણી પાસે કોઈ વેલ્યુ છે એનો આ જે એંગલ માનો કે થીટા આપ્યો છે, તો આ માનો કે આર છે, તો આ કેટલું થશે? આ કેટલું થશે? આર કોસ થીટા થશે કે નહીં થાય? બરોબર કે નહીં? તો આ એ જ વેલ્યુ થઈ અને આ આપણને આર આપી દીધું, આ આપણને આર આપી દીધું. ચલો અને આ જ ફિગર જે છે એને થોડી હું નીચે બનાવું જેથી તમને કોઈ પ્રકારની હું તમને છે ને ડાઉટ ક્લિયર નહીં, મતલબ ડાઉટ ક્લિયર બધા કરાવવાના છે પણ કોઈ પ્રકારનો ડાઉટ રહેવા નહીં દઉં. અહીંયા તમે જુઓ કે અહીંયા તમને થીટા એંગલ આપ્યો છે, આ આર ત્રિજ્યા છે હે ને, આ આર મૂલ્ય મતલબ આપ્યું છે. હવે તમારે આનું મૂલ્ય માનો કે શોધવું હોય, આટલું મૂલ્ય શોધવું હોય તો આરનો કયો ઘટક? તો આ જે છે કોસ ઘટક થશે, તો આર કોસ થીટા થશે. બસ એ જ છે, આ આર કોસ થીટા થઈ ગયું. હવે આર કોસ થીટા અહીંયા કેટલું આપ્યું? 90 માઇનસ આલ્ફા આપ્યું છે. આર કોસ થીટા અહીંયા કેટલું આપ્યું? તમારે સમજવા માટે બધું ફરીથી તમારે લખવું હોય તો રફમાં કે ફેરમાં એક સ્ટેપ બાય સ્ટેપ લખતા જજો, બરોબર ને? આ વેલ્યુ ક્યાંથી આવી ને કઈ રીતના આવી એ તમને ખ્યાલ આવશે. જો આ આખી ત્રિજ્યા આર, આ આખી ત્રિજ્યા આર, મારે આ આર આટલું શોધવું છે તો આટલું મારે આખા આરમાંથી આટલું મારે બાદ કરવું પડશે. હવે આટલું મને કઈ રીતના મળશે? તો કે ભાઈ આ જો આર આપ્યું હોય તો આટલો પોર્શન જે છે એ શું થશે? આર કોસ 90 માઇનસ આલ્ફા. અને આર કોસ 90 માઇનસ આલ્ફા એટલે એ શું થશે? આર સાઇન આલ્ફા થાય કે ન થાય? ભાઈ 90 માઇનસ થીટા આર એટલે કે કોસ 90 માઇનસ થીટા શું થાય? સાઇન થીટા થાય, બરોબર ને? તો આ આપણને શું મળશે? તો H1નું મૂલ્ય આપણને અહીંયા શું મળશે? આર સાઇન આલ્ફા મળશે. આ કેટલું મળશે? H1 ઇઝ ઇક્વલ ટુ આર સાઇન આલ્ફા મળશે, હે ને? H1 ઇઝ ઇક્વલ ટુ આર સાઇન આલ્ફા મળ્યું. ચલો H1 આપણને મળી ગયું. હજી તો 2-3 બાકી છે, ચલો એને આપણે શોધી લઈએ. હવે તમે જુઓ કે મારે H2 શોધવું છે. H2 મને કઈ રીતના મળશે? H2 આ હાઇટ એટલે કે આ હાઇટ મારે શોધવી છે. H2 આ હાઇટ એટલે કે આ હાઇટ શોધવી છે. આ હાઇટ મને કેટલી મળશે? ભાઈ આખું આર, એમાંથી હું આ જે ત્રિજ્યા છે ને, ઓકે, આ જે ત્રિજ્યા છે એને લઈશ તો એનો આ ઘટક કેટલો થશે? તો આ થશે આર, આપણી પાસે થશે આર, આનો આ જે ઘટક છે ને કેટલો પોર્શન ખબર છે? આટલો પોર્શન. આ જે પોર્શન બનશે એ શું બનશે? આર કોસ આલ્ફા. અહીંયા જુઓ, અહીંયા આની સાથે ખૂણો કેટલો બન્યો છે? આલ્ફા. આ જે આર છે તો એનો આ પોર્શન જે છે આટલો ઘટક કેટલો બનશે? તો એનો જે આર કોસ આલ્ફા બનશે, એક ઘટક બનશે આર કોસ આલ્ફા, હે ને? ત્રિજ્યા આરનો આપણે ઘટક પાડ્યો આર કોસ, એટલે આટલું જે છે એ શું? આર કોસ આલ્ફા મળ્યું. આ આર કોસ આલ્ફા મળ્યું ને આખું આર છે તો H2 શું મળશે મને? આર માઇનસ આર કોસ આલ્ફા મળશે. H2 કેટલું મળ્યું મને? આર માઇનસ આર કોસ આલ્ફા. ક્લિયર થયું કે ના થયું? જો આખી આ ત્રિજ્યા આર આપી છે, આખી આ ત્રિજ્યા કેટલી આપી છે? આર આપી છે. મારે કેટલું જોઈએ છે? કે ભાઈ મારે આટલું જોઈએ છે. હવે આખી ત્રિજ્યા આર છે, એમાંથી મારે આટલું બાદ કરવું પડશે તો મને આટલું મળશે. હવે આટલું બાદ કરવા માટે મારે આનું મૂલ્ય ખબર હોવી જોઈએ. આનું મૂલ્ય મને ક્યાંથી મળ્યું? તો ભાઈ આ આખી આ ત્રિજ્યા છે, આ ત્રિજ્યાનો ઘટક લીધો, આ ઘટક આ ત્રિજ્યાનો ઘટક બનશે ને આ જે ઘટક છે એ આર કોસ આલ્ફા થાય છે ને આર કોસ આલ્ફા જે છે એ એમાંથી આખા આરમાંથી બાદ કરશું એટલે આપણને H2નું મૂલ્ય મળી જશે. ક્લિયર કે નહીં? ઓકે, હવે આપણે વાત કરીએ H3ની. H3 કઈ રીતના કરશું? ચલો ભાઈ, H3ને કઈ રીતના કરશું? H3 કઈ રીતના કરશું? કંઈક જુગાડ કરવો પડશે, હે ને? કંઈક જુગાડ કરવો પડશે. ઓકે, એક કામ કરીએ, આપણે અહીંયાથી એક લંબ બનાવી દઈએ. ઓકે, એક લંબ બનાવી દઈએ જે આની સાથે કેવો બનાવે છે? 90 ડિગ્રી ખૂણો બનાવે છે. હવે તમે જુઓ કે આના 2 ભાગ પડી ગયા, એક આ ભાગ પડી ગયો અને એક આ ભાગ પડી ગયો. 2 ભાગ પડી ગયા. હવે 2 ભાગ આપણે શોધી શકશું. જો આની સાથે 90 ડિગ્રી ખૂણો બનાવે છે. આ બંને તમે જુઓ, આ ફિગર છે ને, આ ફિગરને હું અહીંયા બનાવું છું એક ફિગર આવી રીતના, બરોબર? અહીંયા જે છે આ એક આપણને આલ્ફા ખૂણો મળે છે તો આ ખૂણો કેટલો થશે? 90 માઇનસ આલ્ફા થશે. એટલે આ ખૂણો કેટલો થશે? 90 માઇનસ આલ્ફા થશે. ક્લિયર? અને બીજું આ ખૂણો કેટલો થશે? તો તમે જુઓ કે આ જે છે એ આની સાથે લંબ છે, એ તમને કીધું છે, હે ને? કેન્દ્ર સાથે 90 ના ખૂણે. એટલે કે આ જે છે એ કોની સાથે? આની સાથે લંબ છે, આ એક બીજા સાથે લંબ છે. તો અહીંયા પણ એક જે છે આની સાથે આ
ત્રિજ્યા છે એ લંબ છે, તો આ લંબ જો હોય તો આ 90 માઇનસ થીટા હોય તો આ કેટલું થઈ જશે, અરે 90 માઇનસ આલ્ફા હોય તો આ કેટલું થઈ જશે, આલ્ફા થઈ જશે. ક્લિયર કે નહીં? ઓકે, તો આ પણ કેટલું થઈ જશે, આપણું આલ્ફા થઈ જશે. હવે ક્લિયર થઈ ગયું? ઓકે, ચલો ભાઈ, ખૂણાની માહિતી ખબર પડી ગઈ, તો હવે આગળ વધીએ. હવે તમે જુઓ અહીંયા તમે જુઓ કે આ H3માં આપણને બે હાઇટ મળે. એક તો હવે આ હાઇટ મારે શોધવી છે, એટલે કે આ હાઇટ શોધવી છે. આ હાઇટ મને કઈ રીતના મળશે? તો આનો કયો ઘટક હું લઈશ? ભાઈ સાઇન ઘટક લેવો હોય ને, લંબ ઘટક લેવાનો ને. આ જો આ જે છે આ આપણી આર ત્રિજ્યા છે, આ આપણી આર ત્રિજ્યા છે, એનો આ ઘટક જે છે એ આર કોસ થીટા થશે, ને આ જે એટલે કે આર કોસ આલ્ફા થશે, ને આ જે છે એ આર સાઇન આલ્ફા થશે. તો આ આપણને મળશે આર સાઇન આલ્ફા. હવે આ તમે જોશો તો આની અંદર તમે જોઈ શકો છો કે ભાઈ આનું મૂલ્ય મને ક્યાંથી મળશે? તો એ આના મૂલ્યના બરાબર થશે, ને આ મૂલ્ય આપણને કેટલું મળ્યું હતું? આર કોસ આલ્ફા. તો આ થશે આર કોસ આલ્ફા. ક્લિયર? બધાના મૂલ્ય મને મળી ગયા છે. H1નું મૂલ્ય મળી ગયું, H2નું મૂલ્ય મળી ગયું, અને H3નું મૂલ્ય આપણને મળે છે ભાઈ આર સાઇન આલ્ફા પ્લસ આર કોસ આલ્ફા. બંનેનો સરવાળો હે ને, આ આખું H3 ને એમાં આર સાઇન આલ્ફા પ્લસ આર કોસ આલ્ફા. ક્લિયર કે નહીં? ઓકે, બધાની વેલ્યુ આપણને મળી ગઈ છે. બસ આની અંદર હવે મૂકી દો. હવે આની વેલ્યુ મળી ગઈ, જોઈ લો એક વખત, આપણે કંઈ ભૂલ તો નથી કરીને, કોઈ ઇસ્યુ તો નથી ને? ઓકે, જો અહીંયા આ વેલ્યુમાં થોડી ભૂલ કરી છે. આખું આર છે અને આપણે જોઈએ છે આટલું, તો આ મારે આર સાઇન આલ્ફાને શું કરવાનું છે? બાદ કરવાનું છે. તો આર માઇનસ આર સાઇન આલ્ફા આવશે, હે ને? H1 આર માઇનસ આર સાઇન આલ્ફા આવશે. ક્લિયર? ટોટલ કેટલું છે? આર. એમાંથી મેં આટલું બાદ કર્યું. આ જે છે ને આટલો કટકો, આ શું છે? આર સાઇન આલ્ફા છે. હવે આ આર સાઇન આલ્ફા જે છે, આ આર સાઇન આલ્ફા છે, એ આખામાંથી એટલે કે આપણે આટલું જોઈતું હોય તો આટલું બાદ કરવું, એટલે આર માઇનસ આર સાઇન આલ્ફા આવશે. બરાબર ને? તો આ બધા મળી ગયા છે. હવે આની અંદર મૂકી દઈએ આપણે. હવે તમે અહીંયા જુઓ, અહીંયા D1 એઝ ઇટ ઇઝ મૂકી દો. H1નું મૂલ્ય શું મળ્યું? તો કે ભાઈ આર માઇનસ આર સાઇન આલ્ફા ઇઝિકલ ટુ D1. H2 કેટલું મળ્યું છે આપણને? H2 આર માઇનસ આર કોસ આલ્ફા પ્લસ D2. H3 કેટલું મળ્યું? તો કે ભાઈ આર સાઇન આલ્ફા પ્લસ આર કોસ આલ્ફા. ક્લિયર કે નહીં અહીંયા સુધી? ઓકે, આર બધામાંથી કોમન લઈ લો, હે ને? આર બધામાંથી કોમન લઈ લો, તો આ થશે D1 આર 1 માઇનસ સાઇન આલ્ફા ઇઝિકલ ટુ D1, ને આ થશે આર બાર આવી જશે, તો 1 માઇનસ કોસ આલ્ફા પ્લસ D2 આર, આ થશે સાઇન આલ્ફા પ્લસ કોસ આલ્ફા. ક્લિયર? આર શું થઈ જશે? કટ થઈ જશે, હે ને? અહીંયા આર કટ થઈ જશે. હવે જુઓ તમે કે ભાઈ D1 આ થશે 1 માઇનસ સાઇન આલ્ફા, બરોબર? આ D1નો ઘટક છે, આ બાજુ લાવી દઈશું એટલે માઇનસ આવશે, માઇનસ D1 1 માઇનસ કોસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ D2 સાઇન આલ્ફા પ્લસ કોસ આલ્ફા. હવે D1 કોન્સ્ટન્ટ બાર લઈ લો, તો D1 બાર આવશે, તો આ થશે 1 માઇનસ સાઇન આલ્ફા, આ માઇનસ માઇનસ એટલે કે આ માઇનસ 1 થશે, આ પ્લસ કોસ આલ્ફા થઈ જશે ઇઝિકલ ટુ D2 સાઇન આલ્ફા પ્લસ કોસ આલ્ફા. બરાબર? અહીંયા આપણે મતલબ રાખશું બ્રેકેટ. હવે તમે જુઓ D1 મેં બાર લઈ લીધું, તો આ 1 સાથે કટ થઈ જશે, કોસ આલ્ફા માઇનસ સાઇન આલ્ફા થઈ જશે, તો D1 કોસ આલ્ફા માઇનસ સાઇન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ D2 સાઇન આલ્ફા પ્લસ કોસ આલ્ફા. હવે મારે શું શોધવું છે? D1 બાય D2 શોધવું છે. ઓકે, D1 બાય D2. તો આ D1 D2 અહીંયા આ D1 બાય D2, આ D2 ને નીચે લાવી દીધા, તો ઉપર અહીંયા શું વધશે? અહીંયા સાઇન આલ્ફા પ્લસ કોસ આલ્ફા, સાઇન આલ્ફા પ્લસ કોસ આલ્ફા ભાગ્યા કોસ આલ્ફા માઇનસ સાઇન આલ્ફા, હે ને? અહીંયા શું થશે? કોસ આલ્ફા માઇનસ સાઇન આલ્ફા. ક્લિયર? આ નીચેનું દેખાય છે કે કેમ? ઓકે, દેખાય છે, વાંધો નથી. ચલો, હવે જે આ સમીકરણ છે ને બધાને કોસ વડે ભાગી દો, હે ને? અહીંયા મેં કોસ આલ્ફા વડે ભાગી નાખ્યું, અહીંયા કોસ આલ્ફા વડે ભાગી નાખ્યું, અહીંયા કોસ આલ્ફા વડે ભાગી નાખ્યું, બરાબર? અને અહીંયા પણ કોસ આલ્ફા વડે
ભાગી નાખ્યું તો સાઇન ભાગ્યા કોસ આ શું મળશે આપણને ટેન આલ્ફા મળશે પ્લસ કોસ ભાગ્યા કોસ શું થશે 1 મળશે અહીંયા કોસ ભાગ્યા કોસ શું મળશે 1 મળશે માઇનસ સાઇન ભાગ્યા કોસ શું મળશે ટેન આલ્ફા મળશે તો આ જે છે આપણને જવાબ મળશે ભાઈ d1/d2 નો જવાબ શું મળશે તો કે ભાઈ ટેન આલ્ફા પ્લસ 1 ને 1 માઇનસ ટેન આલ્ફા આ મળશે એ આનો જવાબ મળશે ક્લિયર કયો આન્સર સાચો આવશે ભાઈ 1 પ્લસ ટેન આલ્ફા 1 માઇનસ ઓકે તો આને તમે રીઅરેન્જ કરીને લખવું હોય તો લખી શકો આ 1 માઇનસ 1 પ્લસ ટેન આલ્ફા ડિવાઈડ બાય 1 માઇનસ ટેન સી વિલ બી ધ રાઈટ આન્સર ક્લિયર લખી નાખો ચલો જલ્દીથી ઓકે તો આ હતું આજનું આપણું લેક્ચર બહુ જ લેન્ધી થઈ ગયું છે ઓલરેડી કદાચ 2 ભાગ કરવા પડશે તો 2 ભાગ કરી લઈશું વાંધો નથી પણ આવા પ્રશ્નો સોલ્વ કરવા એ મહત્ત્વનું છે આ ટાઈપના પ્રશ્નો હવે તમે અલગ અલગ બુક્સ રેફરન્સ બુક્સનો ઉપયોગ કરીને તમારી રીતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો કંઈ પણ ડાઉટ હોય તો મને કમેન્ટ કરજો આપણે એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરશું ઓનલાઈન વિડીયોઝ બનાવીને ઓકે અને કંઈ પણ ડાઉટ હોય તો મને તમે કમેન્ટ કરી શકો છો તો આજે જે કરાવ્યું છે એને તમે નોટ ડાઉન કરતા રહેજો તમારી તબિયત સાચવજો ઓલ ધ બેસ્ટ